યસ હા કોઈ ઓકે આ તરફ ધ્યાન આપજો દોસ્તો ગુડ આફ્ટરનૂન મારો અવાજ આવી રહ્યો છે પાછળ બરાબર આવી રહ્યો છે અવાજ ઓકે આ તરફ તમારી બેચ જીપીએસસી ક્લાસ 1 ટુ મેન્સ ની બેચ બરાબર તમારામાંથી ઘણા બધા છોકરાઓ એવા છે જે લોકોએ આ વખતની પ્રિલિમ આપી અને એમાં બહુ સારો એવો સ્કોર કર્યો છે લગભગ તમારા બધાનો સ્કોર ક્યાંક ને ક્યાંક 160 પ્લસ ક્યાંક જઈ રહ્યો છે એટલે તમને ક્યાંક એવી અપેક્ષા છે કે આપણે પાસ થઈશું ઓકે અને થઈશું તો મેન્સ આપવા મળશે અને મેન્સ આપી દઈશું મેન્સ પાસ થઈ જઈશું તો પછી ઇન્ટરવ્યુ અને ઇન્ટરવ્યુ પણ પાસ થઈ ગયા તો વર્દી તો પછી અધિકારી તો ડીસી તો લાલ કલરની બત્તી લાલ કલરની બત્તી ને બધા આમ જ્યાં જઈએ ત્યાં લોકો પગે પડતા સાહેબ 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 કરીને અને તમે બધા આવી જ મનમાં કેટલાય ખયાલી પુલાવો પકાવીને બેઠા છો જો કે સારા છે એમાં કઈ ખોટું નથી ખયાલી પુલાવ પકાવવા સારા છે કેમ કે જો તમે એ જે વસ્તુ જે ગોલ તમે અત્યારે ડિસાઈડ કરીને બેઠા છો અને એની માટે યોગ્ય મહેનત કરશો તો આજે ખયાલી પુલાવ કે જે તમારું દિવસ સ્વપ્ન છે એ ક્યાંક સાકાર પણ થશે અને અધિકારી બનશો પણ ખરા પણ મેઇન વસ્તુ એ છે કે જરૂરી છે મહેનત અહીંયા જેટલા પણ બેઠા છે ઘણા વિદ્યાર્થીઓ પણ છે કે જે લોકો પ્રિલિમની બેચની અંદર છે ને અત્યારે મેન્સની તૈયારી કરવા બેઠા છે કે ચલો સર આ વખતે અમે મેન્સ નથી આપી એટલે કે પ્રિલિમની એક્ઝામ નથી આપી બરાબર આ વખતે પ્રિલિમ ભલે નથી આપી પણ ડાયરેક્ટ છતાંય કે મેન્સમાં કેવું હોય છે અમારે જરા જોવું છે તો એની માટે ઘણા બધા બેઠા છે બરાબર તો વાત એ છે કે ઘણા બધા લોકો તમે બધા પ્રિલિમની તૈયારી કરી તો એક વસ્તુ તમારે કરી હશે પ્રિલિમમાં સાહેબે તો બધાને સરખું ભણાવ્યું તમે 50 જણા બેઠેલા 100 જણા બેઠેલા સાહેબે બધાને સરખું ભણાવેલું પણ ક્યાંક કોઈકનો સ્કોર સારો થયો કોઈકનો ખરાબ થયો સાહેબે તો બધાને સરખું જ ભણાવેલું કોઈકનો 160 પ્લસ થયો કોઈનો 180 થયો હશે કદાચ કોઈના 200 થતા હશે કોઈ મને 400 ના કહેતા મારા 400 માંથી 400 છે એટલા બધા ફેંકા એક્સેપ્ટેડ નથી ખ્યાલ આવે છે અમુક લોકો તો ફેંકવાનું તો બાકી જ ના રાખે એને સવાર સાંજ ફેંકું જ મારતો હોય અને તમે બધા ડિમોરલાઇઝ થઈ જાવ એ લોકોના લીધે મારે તો બસ 250-300 થાય છે બસ 250-300 એ જયારે તમને એવું કે મારે બસ 250-300 થાય છે તો તમારે એવું જ કહેવાનું કે મારે 400 માંથી 399 થાય છે ખાલી એક જ મેં એટેન્ડ નતો કર્યો ઓકે 250-300 તે એટેન્ડ નહીં કર્યા એનો આંકડો નહીં પૂછતા એટલે અમુક લોકો માર્કેટમાં આવા ફરતા હોય છે પણ આ બધાથી રહેવું દૂર પણ તમે જે આપણી મેઇન વાત છે કે તો 160-170 કે આ બધા તમારા જે માર્ક થયા આટલી મહેનત કરીને સાહેબ બધાને શીખવાડેલું પણ છતાંય કોઈકના સારા માર્ક થાય ને કોઈના સારા માર્ક ના થયા તો કોઈના સારા માર્ક કેમ ના થયા તો એટલા માટે કે એને ઘરે જઈને એફર્ટ આપ્યા નહીં એને ઘરે જઈને વધારે મહેનત કરી નહીં માત્ર ક્લાસ કરી લેવાથી કે માત્ર ક્લાસમાં આવી જવાથી પાસ થવાતું નથી આ મગજમાં ખાસ વસ્તુ બેસાડી દેજો તાળી હંમેશા બે હાથે વાગે તાળી હંમેશા બે હાથે વાગે અહીંયા તમે જ્યારે ક્લાસમાં આવો છો 100% એનાથી ફરક પડે છે તમારી મહેનત 50% કરતા પણ ઓછી થઈ જાય છે તમને પ્રોપર વે મળે છે પ્રોપર દિશા મળે છે શું પૂછાય છે શું નહીં કેવી રીતે મહેનત કરવાની હોય એક માહોલ મળે છે મટીરીયલ મળે છે અને કેટલું મળે છે પણ બધું મળવા છતાં કોઈક પાસ થાય છે અને કોઈક ફેલ થાય છે તો કોઈ પાસ એટલા માટે થાય છે કેમ કે એને સામે એક્સ્ટ્રા એફર્ટ આપ્યા છે એ ઘરે જઈને વાંચે છે અને કોઈક એવું છે કે જે થેલો લઈને આવ્યો અને થેલો લઈને ગયો એવી રીતે પાસ થવાતું નથી ઇવન એફર્ટની અંદર પણ થઈ શકે ને કોઈ કદાચ ઘરે જઈને 8 કલાક વાંચતું હોય અને કોઈ કદાચ ઘરે જઈને 3 કલાક કે 4 કલાક વાંચતું હોય તો હવે આમાં પણ એફર્ટ તો આપી જ રહ્યા છો મહેનત તો કરી જ રહ્યા છો પણ કોઈકની મહેનત 3-4 કલાકની છે અને કોઈકની 8 કલાકની છે તો વધુ પાસ થવાના ચાન્સ કોના હશે 8 કલાકની જેને મહેનત કરી છે
ખ્યાલ આવે છે? એટલે મહેનતમાં પણ સાપેક્ષ મહેનત જોવાની છે. એટલે ઇન શોર્ટ આ તમને હું એટલા માટે કહાની કહી રહ્યો છું કેમ કે જેમ તમે અત્યારે પ્રિલિમ પાસ કરીને મેન્સની તૈયારી કરવા બેઠા છો એવી રીતે ગુજરાતના બીજા પણ બહુ બધા છોકરાઓ છે જે લોકો આજે મેન્સની તૈયારી કરી રહ્યા છે. તમારી સિવાયની પણ ઘણી બધી બેચ છે જેની અંદર પણ છોકરાઓ છે જે મેન્સની તૈયારી કરી રહ્યા છે. રાજસ્વ સિવાય પણ ઘણી બધી એકેડેમીઝ છે જ્યાં આગળ પણ છોકરાઓ આજે મેન્સની તૈયારી કરી રહ્યા છે કે નહીં? કે બધા છોકરાઓ પણ મેન્સની તૈયારી કરી જ રહ્યા છે. અને ઘણા એવા ખેલાડીઓ છે કે જે લોકો આગળ 2-4 મેન્સ લખી ચૂક્યા છે અને અત્યારે ફરીથી મેન્સ આપવા બેસવાના છે ક્યાંક. એટલે એમની જોડે તો એક્સપિરિયન્સ છે. તો અને જ્યારે તમારે હરાવવા હોય તમારી કોમ્પિટિશનમાં, બાજુવાળો તમારો કોમ્પિટિટર છે ભાઈ, એટલે મારતા નહીં એને આમ જોવા લાગ્યા તમારો બાજુવાળો તમારો કોમ્પિટિટર છે ભાઈ, પણ એને જો તમારે હરાવવો છે તો એના કરતા કંઈક વિશેષ તમારે કરવું પડશે. એ આજે 6 કલાક મહેનત કરે છે તો તમારે 8 કલાક કરવી પડશે. ઓકે, આ પછી એમાં 3 ઇડિયટના ચતુર નહીં થઈ જવાનું. ખ્યાલ આવે છે? હેલ્ધી કોમ્પિટિશન હોય. પણ તમને ખબર હોવી જોઈએ કે મારા ઘણા કોમ્પ્યુટર એવા છે જે એક્સપિરિયન્સ છે, જેમને આગળ 2-4 મેન્સ આપી છે સાહેબ, એટલે એને મારા કરતા તો કંઈક વિશેષ આવડે છે. એ બધા પણ મારી જોડે કોમ્પિટિશનમાં છે તો આને હરાવવા માટે મારે વધુ મહેનત કરવી પડશે. એ આજે 6 કલાક વાંચી રહ્યો છે તો મારે 8 કલાક, એ આજે 8 કલાક કર્યું છે તો મારે 10 કલાક તો પાસ થવાશે. ખ્યાલ આવે છે? એટલે મગજમાં વસ્તુ ખાસ ગાંઠ વાળી દેજો. પેલા કાચબા અને સસલાની રેસ જેવું ના થાય એ પણ ધ્યાન રાખજો. ઘણા લોકો, અમુક લોકો એવા હોય તો કદાચ તમારામાંથી એવા બેઠા હશે જેને 1-2 વાર મેન્સ આપી હશે અને આજે ત્રીજી વાર ક્યાંક તૈયારી કરવા બેઠા હશે. હજી હવે કોન્ફિડન્સમાં ચાલતો કે આપણે તો 2 લખી જ છે ને, ત્રીજી લખીશું. ધ્યાન રાખજો એવું ના થાય પછી ચોથી લખવી પડે કે આમાં તો રહી ગયા પાછા. અને જે લોકો આજે ફ્રેશર છે એ લોકો સારી મહેનત કરીને નીકળી ગયા. એટલે એને પણ ધ્યાન રાખવાનું છે. ઓકે, કઈ નહીં. એટલે આ કહાની મેં એટલા માટે જ તમને કીધી, આ વાત મેં એટલા માટે જ કીધી જેથી તમારા મગજની અંદર કોઈ એવી ભ્રમણા ના રહે કે માત્ર ક્લાસ કરી લીધા એટલે હું પાસ થઈ ગયો. ઘરે જઈને એક્સ્ટ્રા મહેનત બધાએ કરવાની છે. અહીંયા જે મહેનત કરાવીએ એ ઘરે તમને કંઈક હોમવર્ક આપે કે આ પણ કરવાનું છે તો તમારે ઘરે જઈને કરવાનું છે. ઓકે, આપણે પણ જ્યારે ભણતા હતા ને તો દરેક પાઠની પાછળ આવતું હતું અભ્યાસ અને બીજું સ્વાધ્યાય, સ્વ અધ્યયન માટે. તો ઘરે જઈને સ્વ અધ્યયન પણ કરવું પડે. ક્લિયર? ઓકે, બીજી વસ્તુ દોસ્તો, આશા રાખું છું કે તમને બધાને એટલી તો ખબર હશે કે તમારી મેન્સ કેવી રીતની લેવાય છે. ઓકે, રિટર્ન તમારી મેન્સ લેવાય છે જેમાં તમારા વિષયો જે છે ગુજરાતી, ઇંગ્લિશ, એસે રાઇટિંગ અને પછી બીજા તમારા જીએસ ના વિષય. ટોટલ 900 માર્કની મેન્સ લેવાય છે તમારી. 15 છક ને બધા 150 માર્કના પેપર છે. અને એમાં તમારું એક પેપર GS1 જેની અંદર છે તમારું હિસ્ટ્રી, ઇતિહાસ. આપણે તો ડાયરેક્ટ અત્યારે મેન્સની બેચ છે એટલે અહીંયા મેન્સના પર્સપેક્ટિવથી જ હું તમને ઇતિહાસની વાત કરીશ. પણ હા, ઇતિહાસ આપણે અહીંયા આગળ એના દરેક ક્વેશ્ચન આ બધું એવી રીતે જોતા જઈશું કે તમને એ તો ખ્યાલ આવે જ કે કેવી રીતે પૂછાય છે. આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ આ તે બધું તો કરીશું, પણ એ બાને જોડે આખો ટોપિક પર તમારો ક્યાંક રિવાઇઝ થઈ જતો હશે. ઘણા બધાના મનમાં આવો પણ ક્વેશ્ચન છે, સાહેબ મેં પ્રિલિમ તો પાસ કરી દીધી પણ એમાં મેં હિસ્ટ્રી સરખું નતું કર્યું. એ તો બીજા વિષયની અંદર મારો સ્કોર સારો થઈ ગયો અને હું ક્યાંક આવી ગયો, એટલે મને હિસ્ટ્રીમાં શું કરવું? હવે તો કરવું જ પડશે, છૂટકો જ નથી. પેલામાં તો તમે સ્કીપ કરવાનો ઓપ્શન હતો, અહીંયા સ્કીપ કરવાનો ઓપ્શન નથી. તમે સ્કીપ કરી દીધું તો જીપીએસસી તમને સ્કીપ કરી દેશે. તમે હિસ્ટ્રીના 4-5 ક્વેશ્ચન જે આયા તમે કીધા છોડો. જીપીએસસી કે આને છોડો, આ આપણા માટે નથી ભાઈ. અને અહીંયા તો હવે તમારે કરવું જ પડશે. તો સાહેબ શું કરીએ? હવે અમે પાછા અમુક લોકો યુટ્યુબ ઉપર સર્ચ મારે, હિસ્ટ્રી માટે શું કરવું, મેન્સમાં શું કરવું. ઓકે, આ આપણી બધી પબ્લિકની આદત છે, તરત સર્ચ મારે.
એટલે પછી ટોપર્સ ના બધા લિસ્ટ આવે. હવે જો ટોપર્સ ની વાત બરાબર છે, પણ ટોપર્સ ઘણા બધા લોકો, અમે લોકો પર્સનલી આ બધાને ઓળખીએ છીએ, ઘણા બધા જે અમારા ભણાયેલા ઘણા બધા સ્ટુડન્ટ હોય છે. ઘણી વાર પાસ થયા પછી એની મહાનતા બતાવવા માટે ઘણા લોકો બહુ લાંબુ કહેતા હોય, હું તો આ કરતો હતો, હું તો તે કરતો હતો, અરે હું તો રોજ હિમાલય ચડતો હતો ને, અને મંગળ ઉપર તો રોજ બે આટા મારતો હતો. ખ્યાલ આવે છે? હા, એટલે એ લોકો તો એટલું લાંબુ લિસ્ટ આપે. સપોઝ તમે હિસ્ટ્રી નું કે ચાલો મારે હિસ્ટ્રી માં નથી કર્યું, હવે મારે મેન્સ આપવાની છે, મારે તો હિસ્ટ્રી કરવું પડશે, ડેપ્થમાં કરવું પડશે, ડીપમાં જવું પડશે. એટલે પાછા તમને કહે, તમે લિસ્ટ સર્ચ માર્યું એટલે કીધું હોય, પ્રાચીન ભારત માટે રામશરણ શર્મા વાંચો, મધ્યકાલીન માટે સતીશચંદ્ર વાંચો, અને અર્વાચીન માટે તમે સ્પેક્ટ્રમની બુક વાંચો. તમારે મેન્સની તૈયારી કરવાની છે ને, તમે હવે પ્રિલિમમાં જે બધું વાંચવાનું હોય પહેલા, એ તમે હવે અત્યારે લઈને બેઠા. એટલે તમે રામશરણ શર્માની બુક લઈને આવો ને એટલે 200-300 પત્તાની રામશરણ શર્માની બુક હોય, સતીશચંદ્ર લઈને આવો એટલે 200-300 પત્તાની સતીશચંદ્ર હોય, અને સ્પેક્ટ્રમ લઈને આવો, સ્પેક્ટ્રમ આટલી જ નાની છે. ઓકે, તો આટલી જ આડી છે. ઓકે, અને અક્ષરો બહુ નાના છે. 800-900 પત્તાની સ્પેક્ટ્રમ છે, એટલે લગભગ 1500 પાના થયા. શું તમને એવું લાગે છે કે 3 મહિનાની અંદર તમારી ક્યાંક મેન્સ આવવાની હોય અને તમે આટલું બધું કરી શકશો? અને કદાચ વાંચી લીધું તો તમને યાદ રહેશે નહીં રહે. તો સાહેબ અમે રિવાઇઝ ક્યાંથી કરીએ તો? ઓકે, એટલે એટલી મોટી બુક નહીં અડવાની. માત્ર ને માત્ર હું જે કહી રહ્યો છું ધ્યાન રાખજો, ખાલી તમારા ઇતિહાસને લઈને કન્સેપ્ટ બધા ક્લિયર થઈ જાય. અને ઘણા સવાલો તો તમારી પરીક્ષામાં બેઠા ત્યાંથી પૂછાયા છે. એવું નથી પૂછાયા, ત્યાંથી બેઠા પૂછાયા છે. ધોરણ 11 અને ધોરણ 12 ની જીસીઆરટી પકડી લેવાની છે. ધોરણ 11 અને 12 ની જીસીઆરટી, અને એ સિવાયનું એક્સ્ટ્રા લોકો જે પૂછતા હોય છે, અમુક અલગ એંગલ્સથી સવાલ જે પૂછતા હોય છે, તો એની માટે હું છું ને. તમે ફીસ આની ભરી છે, એની ભરી છે, અમે એની માટે જ છીએ. એટલે પેલી મોટી ગધા મજૂરીઓ કરવાની જરૂર નથી. 11-12 ની જીસીઆરટી, અહીંયા હું તમને દરેક ટોપિકની અંદર જે ક્વેશ્ચનો કરાવું એટલું તમે કરતા રહેશો, એટલે આપોઆપ દરેક વિષય જે તમારો દરેક ટોપિક જે છે ઇતિહાસના, તો બધા જ કવર થઈ જશે ઇન ડેપ્થ. અને તમારી અંદર એટલી ગ્રીપ આવી ગઈ હશે કે એ ટોપિકમાંથી ગમે તે સવાલ પૂછે, જો તમે શિદ્દતથી સારી રીતે મેં કીધું છે એટલી મહેનત કરી છે, તો તમને એનો જવાબ આવડશે. તમે લખીને આવશો અને માર્ક કઈ લઈને આવશો. ઓકે, પણ મેં કીધું એમ કે તાળી 2 હાથે પડે. હું અહીંયા કરાવું, ઘરે જઈને એટલી મહેનત કરવી પડશે. ઓકે, આજે તો આપણો પહેલો લેક્ચર છે, એટલે આ બધી વસ્તુ તો હું તમને કહી શકવાનો નતો. આજે તો પહેલી વાર આપણી મુલાકાત થઈ છે આપણે બધાની. ઓકે, પણ હા, ધોરણ 11 ને 12 હવે નેક્સ્ટ તમને ડાયરેક્ટ મેસેજ પણ આવી જશે ને, અહીંયાથી આપણે કઈ પણ દઈશું કે આ ટોપિક હવે તમારે નેક્સ્ટ વાંચીને આવવાનો છે. ઓકે, એટલે તમારે વાંચીને આવવાનો. વાંચીને આવશો અને અહીંયા હું જ્યારે થોડું ડિસ્કસ કરતો હોઈશ અને લઈને ક્વેશ્ચન આપતો હોઈશ, તો તમને થોડીક ઓર મજા આવશે. ઓકે, અને હવે કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે આવો એની પહેલા સિંધુ ઘાટી સભ્યતા અને વૈદિક સભ્યતા તમારે 11મા ધોરણની ચોપડીમાંથી ખાસ વાંચવાની છે. ઘણા સવાલ બેઠા પૂછાય છે આમાંથી, ખાલી થોડા ટ્વિસ્ટ કરીને મૂક્યા હોય. ઓકે, ચિંતા ના કરશો. 11-12 નું અમે તો મેન્સની તૈયારી કરીએ છીએ, હું તો પાછું એવી હવા હોય. એટલે હા ભાઈ, પણ ત્યાંથી પૂછાય છે તો શું નહીં વાંચવાના? ખ્યાલ આવે છે? ધ્યાન રાખજો. તો અહીંયા આપણે શરૂઆત કરીશું દોસ્તો ઇતિહાસની. તમે પેપરો માર્ક કર્યા છે ખરા ક્યારે? જૂના પેપરો જોયા આમાંથી? કેટલા મને અંધીર ઉપર હાથ રાખીને કહેજો કે કેટલા જૂના પેપર જોયા છે. એમાં હિસ્ટ્રી કેવું પૂછાય છે જોયું છે? તમે જોયું છે? ઓકે, તમે જોયા છે. ઓકે, શું પૂછાય છે અને શું નથી પૂછાતું? નથી પૂછાતું એવું કંઈક કહો મને. શું માર્ક કર્યું તમે? હા, બહુ ડેપ્થમાં નથી જોયું. બેઝિક જ હોય છે. ઓકે, બેઝિક હોય છે. ઓકે, તમે બેન જોયું છે ખાલી, યાદ નથી? ઓકે, હા, વૈદિક સભ્યતા ઓછી પૂછાય. વૈદિક સભ્યતા ઓછી પૂછાય છે. ઓકે, પછી બીજું? મધ્યકાલીન ભારતમાં ઓછું પૂછાય છે, તો વધુ શામાં પૂછાય છે? સિંધુ ખીણનો ક્વેશ્ચન તો હોય છે. સિંધુ ખીણનો હોય છે, બરાબર છે, બરાબર. જનરલી બધા ક્વેશ્ચન એવા હોય છે કે જે વ્યવસ્થાને લાગતા વળગતા હોય. વ્યવસ્થાને લાગતા વળગતા સિંધુ તો કે આજે સ્માર્ટ સિટી ના લખતા.
Okay. મૌર્યગુપ્ત છે તે વખતની નગર આર્થિક વ્યવસ્થા. રાજકીય વ્યવસ્થા હમ. તો જે આજે મૂળ બધું લાગતું હોય. આર્યો ભારત બાજુ આયા તેને લઈને વિદ્વાનોના અલગ અલગ મત મંતવ્યો છે, તેના ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરો. બેઠો જીપીએસસી નો પૂછાઈ ચૂકેલો સવાલ, એમાં કેવું છે કે આજની વ્યવસ્થાને લગતા વળગતા સવાલ હોય. એટલે ડિફેન્સના લગતું આવી જાય ને. ઓકે, ડિફેન્સ કે લગતું કઈ હોય રીતે છે. આપણે બોર્ડરને સિક્યોર કરીએ. આમાં ડિફેન્સ નું તો ક્યાં એવું આવે છે, એવું નહીં આવતું. એટલે એનાથી આપણે ઉત્તર પશ્ચિમ બાજુની જોઈ તો શકીએ ને એમ. કે આ રીતે આવું. ઓકે, ક્વેશ્ચન લાઈક મૌર્યના ટાઈમ પર કઈ ટાઈપની નગર વ્યવસ્થા હતી? ઓકે. મૌર્યના સમયમાં નગર વ્યવસ્થા કેવી હતી? નહીં સર, વહીવટી તંત્ર કેવું હતું? એ ટાઈપના ક્વેશ્ચન. એ ટાઈપના ક્વેશ્ચન. સારું, ચાલો ધ્યાન આપજો. બધાએ બહુ સારો પ્રયત્ન કર્યો, ચિંતા નહીં કરવાનું. બોલવાની છૂટ છે, પૂરેપૂરી બોલવાની છૂટ છે, ખાલી ગાળો ના બોલતા. બરાબર છે? હા, બોલવાની પૂરેપૂરી છૂટ છે. જો આ વસ્તુ જ બતાવે છે કે તમે લોકોએ ઘણા બધા લોકો બસ ખાલી બધાએ તુક્કાઓ થોડા લગાવ્યા, થોડું ઘણું ક્યાંક ક્યાંક તમે જોયું છે, આધારે તમે જવાબ આપજો. બાકી હું તો આ ફિલ્ડની અંદર ભણાવું છું, છેલ્લા 8 વર્ષથી ભણાવું છું, એટલે અત્યાર સુધીના બધા જ પેપર આજે નવી પેટર્ન જે 2016 થી ચાલુ થઈ દિનેશ દાસા સાહેબના સમયથી તમારી જીપીએસસી ની એ નવી પેટર્ન પ્રમાણેના મેં બધા જ પેપરો જોઈ નાખ્યા. બરાબર કે કેવું આ લોકો પૂછે છે, કેવું નથી પૂછતા, અને એના આધારે હવે હું તમને કહી રહ્યો છું કે કેવું તમારી માટે કામનું અને કેવું તમારી માટે કામનું નથી. ઓકે, કેમ કે સ્પર્ધાત્મક પરીક્ષાનો મોટામાં મોટો રૂલ સિગ્મા રૂલ, કામનું વાંચીને પાસ થવાય, ગામનું વાંચીને નહીં. હવે છે કામનું કરીને પાસ થવાય, ગામનું કરીને નહીં, ગામનું કરીને કરોડપતિ થઈ જવાય, પાસ ના થવાય. ખ્યાલ આવે છે? હા, ધ્યાન આપજો. તો પેપર જ્યારે તમે જુઓ, ઓકે, પેપર જ્યારે તમે જુઓ 2016 થી તમારી આ નવી પેટર્ન આવી. ઓકે, દિનેશ દાસા સાહેબ ચેરમેન બન્યા, જીપીએસસી નો સુવર્ણ યુગ ચાલુ થયો. ઓકે, હા, અત્યારે કયો યુગ ચાલે છે? અંધકાર યુગ. ચાલે અંધકાર યુગ. હા, 2016 થી લઈને 2021 દિનેશ દાસા સાહેબ નો સમય. ઓકે, અને ત્યાં સુધીની જીપીએસસી ઘણી બધી તમારી લેવાઈ. ઓકે, આ કોનો સમય છે? આપણા દિનેશ દાસા સાહેબ નો સમય છે. અને એના પછીનો આ અત્યારે 2024 આ સમય છે ઉપાધ્યાય સાહેબ નો સમય. જો કે ઉપાધ્યાય સાહેબ સારું જ કામ કરી રહ્યા છે. હવે માખણ ના લગાવ સાહેબ તમે. ધ્યાન આપજો, ઉપાધ્યાય સાહેબ સારું જ કામ કરી રહ્યા છે, એમાં કઈ ખોટું નથી. હા, પણ પેલી જેટલી રેગ્યુલારિટી અહીંયા હતી, ફર્સ્ટ દઈને તમારી પ્રિલિમ લેવાય, તરત જ એના 2 દિવસ રહીને તમારી પ્રોવિઝનલ આન્સર કી આવી જાય, પછી તમારી ફાઇનલ આન્સર કી આવી જાય 15 દાડાની અંદર, પછી તમારું કઈ જ દે સાહેબ કે 2 મહિનામાં હશે પરીક્ષા. 2 મહિનાનો જ સમય મળતો હતો. પેલા 2 મહિના વધીને 3 મહિના થાય. 3 મહિનામાં તમારે કેટલું લડવાનું હોય? એ 3 મહિનાની અંદર 4 સબ્જેક્ટ એક જેમ તમે કર્યા જ નથી તમારે કરવાના હોય. ગુજરાતી, ઇંગ્લિશ જે તમે ક્યારેય જોયા જ નથી. ઓકે, જોયા હતા તો બધા 10મા 12મા ભણતા હતા ત્યારે તમે બધાએ જોયેલું હતું. એના પછી તો બધા જોડે નાતો રિશ્તો બધું તૂટી જ ગયું તમારે. તો ગુજરાતી, ઇંગ્લિશ, પબ્લિક એથિક્સ જે તમે પ્રિલિમમાં ભણ્યા જ નતા, તો આ વિષયો તમારે કરવાના. એમાં પાછું એસે રાઇટિંગ. તો 5 વસ્તુ તો તમારી માટે તદ્દન નવી આવી જાય. અને પેલા જે જૂના વિષય તમારી ઉપર ઉભા છે મહાકાળ બનીને, એ તો ખરા જ. એનું રિવિઝન કરવાનું, એમાં શું પૂછાય છે આ બધું જોવાનું. અને કેટલા મહિનામાં વધીને 3 મહિના. અને એટલે જે તે સમયે કહેવાતું હતું કે અમે જ્યારે પ્રિલિમ અમે તૈયારી કરતા હતા તો કેવી રીતે મેન્સને ધ્યાનમાં રાખીને તૈયારી કરતા. પ્રિલિમની પણ લોકો જ્યારે તૈયારી કરતા તો મેન્સને ધ્યાનમાં રાખીને, જ્યારે તૈયારી કરતો હોય, હિસ્ટ્રી વાંચતો હોય તો ધ્યાનમાં રાખીને તૈયારી કરતો હોય કે ઓકે હિસ્ટ્રીમાં આવા એંગલથી મેન્સના સવાલો પૂછાયા છે. તો એ સમય બહુ જાજી તકલીફ પડે નહીં, કેમ કે 5 તો પેલા નવા જ વિષય કરવાના છે અને જૂના તો ખરા જ. અત્યારે થોડો વધુ સમય મળે છે, એક્ઝામને લઈને નક્કી નથી હોતું કે મેન્સ ક્યારે આવશે, પણ છતાંય આપણે એવું જ માનીને ચાલે છે કે વધીને કેટલા મહિના? 3. તો ઉપાધ્યાય સાહેબના સમયની અંદર પણ જીપીએસસી તમારી લેવાય. સરકાર જ્યારે બદલાય, અધિકારીઓને બદલે એની વિચારધારા પ્રમાણેના અધિકારીઓ સેટ થાય. 2014 પછી આવી કોની સરકાર? બીજેપી, મોદી સાહેબની સરકાર. મોદી સાહેબની સરકારની ખાસિયત કે એમની નીતિ કઈ છે? હિન્દુત્વવાદી આપણને દેખાય છે. ઓકે, તો ત્યારથી તમે જો માર્ક કરો તો તમને ખ્યાલ આવશે
કે દિલ્હી સલ્તનત કાળ, મુઘલ યુગ, આ બધામાંથી સવાલ પૂછાતા નથી. પ્રિલિમમાં હોય તો બહુ ના બરાબરના એકદમ ઓછા, રોજ નથી પૂછાતા, પણ એકદમ ઓછા. અને તમારા 2016 થી લઈને અત્યાર સુધીના બધા જ પેપર તમે માર્ક કરો, જોઈ લો સલ્તનત કાળમાંથી કે મુઘલ યુગમાંથી એવા મોટા મોટા કેટલા ક્વેશ્ચન પૂછાય છે, નહીં મળે. ગોતી લો તમે, ગોતી લો પણ મળશે નહીં. ખ્યાલ આવે છે? તો આપણને એના ઉપરથી એટલો અંદાજો આવ્યો કે સલ્તનત કાળ કે મુઘલ યુગમાંથી પૂછતા નથી. પૂછાય તોય કદાચ બહુ નસીબ ફૂટલા નીકળે, એટલા ફૂટલા નીકળે કે છેક તળિયાની નીચે જતા રહ્યા હોય તો પૂછાય. સાહેબ પૂછાય તો એ દિવસે ઘરે આવીને તમારા માતાજીને દીવો કરવાનો, શ્રીફળ વધારવાનું, કહેવાનું હે માતાજી અમે બહુ પાપ કર્યા, એટલે આજે આમાંથી સવાલ આવ્યો. ખ્યાલ આવે છે? તો આટલા પેપર જો તમે માર્ક કર્યા 16 થી લઈને 21 સુધીના, અત્યાર સુધી લગભગ 7 થી 8 તમારી જે જીપીએસસી લેવાય એના પેપર માર્ક કર્યા તો તમને ખબર પડે કે સલ્તનત કાળમાંથી કે મુઘલ યુગમાંથી તમારા સવાલો બનતા નથી. તો એના ઉપર જાજો ભાર આપવાનો નહીં. વાંચવાનો કેટલો મોટો ટોપિક તમારો જતો રહ્યો. સતીશ ચંદ્રાની અડધો બુક જતી રહી, કટ, સંબંધ જ કટ કરી નાખ્યો. મહારાણા પ્રતાપ કોની જોડે લડતા હતા? એ તો એમને લડતા હતા હવામાં. ઓકે, પ્રિલિમમાં જો કે ભણાવવા પડે, ભલે પૂછતા નથી પણ ભણાવવા તો પડે, કેમ કે ઇતિહાસ એકબીજા જોડે કનેક્ટેડ છે. મુઘલો આવશે તો અકબર આવશે, અને અકબર આવશે તો મહારાણા પ્રતાપ આવશે, તો મહારાણા પ્રતાપની વાત થશે ને. તો મહારાણા પ્રતાપે કોણ જોડે લડાવ? ઘણા પાછા આવે સાહેબ તમે શું કામ ભણાવો છો મુઘલો, એમાંથી તો કઈ પૂછાતા નથી, તો ભાઈ મહારાણા પ્રતાપ તમારે કોણ જોડે લડાવવા? આમ લડાવવાના. ખ્યાલ આવે છે? એટલે મેન જે કહાની છે તે તમને આ ખબર હોવી જોઈએ કે અહીંયાથી સવાલ નથી બનતા. ઇવન તમને એ ખબર હોવી જોઈએ કે સાહેબ વધુ સવાલ ક્યાંથી બને છે. તો ક્યારેક તમારા 2016 થી લઈને 24 સુધીના પેપરો માર્ક કરો, સિંધુ ઘાટી સભ્યતા એવો પોઈન્ટ કે જ્યાંથી જનરલી તમને સવાલ જોવા મળે અને મળે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે અચ્છા આ ટોપિકમાંથી બહુ સવાલ પૂછે છે, આની ફ્રીક્વન્સી વધુ છે, તો આના ઉપર ખાસ ભાર મૂકીને જવાનું છે. જનરલી ગુપ્તકાળ અને મૌર્યકાળ, એનું વહીવટી તંત્ર, એની સંસ્કૃતિ હોય કે એની સમાજ વ્યવસ્થા હોય કે આને લઈને જનરલી તમારા એકાદ સવાલ જોવા મળે જ છે. તો ખબર હોવી જોઈએ કે આના ઉપર વધુ ભાર મૂકવાનો છે. અનુમૌર્ય યુગ, ઇન્ડો યવન શાસકો હોય, ભણ્યા છો ને પ્રિલિમમાં બધું? હા, ન તો પાછું પ્રિલિમ ના ભણ્યા અહીંયા ભણવા બેઠા તો બધું હવામાં જ જતું હશે કે આ બધા કોણ છે. ઇન્ડો યવન હોય, શક હોય, પહલવ હોય, કુષાણ હોય, આમાંથી તમને મીન્સમાં સવાલો જોવા મળ્યા છે? નહીં મળ્યા. ખબર પડવી જોઈએ કે વાંચવાનું પણ ઉપર છેલ્લું એકવાર મારે એનું વિહંગ અવલોકન કરી લેવાનું છે, જાજુ અંદર ઉતરવાનું નથી, કેમ કે અહીંયાથી સવાલ બનતા નથી. ખ્યાલ આવે છે? આ પેપરો માર્ક કરવાનો ફાયદો આ છે, તમારી મહેનત અડધી થઈ જાય. અમે એની માટે જ અહીંયા છીએ. અમને ખબર છે, અમને પૂરો વિશ્વાસ છે કે તમે બધાએ આવું રિસર્ચ નહીં કર્યું હોય, પણ આજે હવે તમને ખબર પડી ગઈ ઓકે સાહેબ મારે આ ટોપિક ઉપર વધુ ભાર નથી મૂકવાનો, આના ઉપર વધુ ભાર મૂકવાનો છે. તમારી મહેનત ફટ અડધી થઈ જશે. અડધી થઈ જશે તો પાસ થવાના ચાન્સ આપણા વધી જશે. સ્માર્ટ વર્ક કરવાનું છે. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. તો ખબર પડી જવી જોઈએ. ઇવન તમને ખબર હોય કે ગાંધીજીના વિચારો આમને લઈને જનરલી સવાલ પૂછાય જ છે. તમે જો પેપરો માર્ક કરો, ગાંધીજીના વિચારો કે આમને લઈને સવાલ પૂછાય છે. ગાંધીજી પ્રિલિમમાં પીછો નહીં છોડતા, મેન્સમાં નહીં છોડતા. તો ગાંધીજીને જોવા પડે એમના વિચારધારા, ચાહે સર્વોદયની અંદર એમની શું વિચારધારા હતી, જે પૂછાઈ નાખેલો સવાલ છે. હિન્દ સ્વરાજની અંદર આખી એમની શું વિચારધારા કે એની લઈને તો પૂછાઈ ચૂકેલો સવાલ છે. તો જોવું પડે. મને ગાંધીજી નહીં ગમતા પણ તો તારે કે પહેરવાનું ગાંધીજી જોડે તારે માર્ક લેવાના છે. ઓકે, આ ડોસાએ શું કર્યું? અમુક તો ગાળો દેવા જ જોઈએ. આ ડોસાએ શું કર્યું? તે શું કર્યું તું પહેલા એ જો. જેવી તેવી તો હસ્તી નથી ને ભાઈ. આજે કરોડો લોકો એમની એક બૂમ ઉપર રસ્તે ઉતરી આવતા,
તો હશે ને વ્યક્તિનામાં આવડત. અને ગમે તેવી નફરત કરવા છતાંય આપણે એમને નથી પૂછી શકતા, એટલે એટલી મહાન શખ્સિયત છે. તારી પર્સનલ નફરત થી ફરક નથી પડતો ભાઈ. તારે જો 10 માર્ક લેવા છે તો કરવા પડશે. મને નહીં ગમતા તો ના ગમાડીશ ભાઈ. મેં તને ક્યાં કીધું તું ગમાડ, તું મેરેજ કર લે એની જોડે, હે? પણ તારે કરવા પડશે. હું તમને હાઈલાઈટ બતાવું છું, તમે ક્યાં ક્યાં ભૂલ કરો છો. ઘણા એવા હોય આવું છે કે મને ગાંધીજી નહીં ગમતા. ગાંધીજીના લેક્ચરમાં ના આવે, ડોહો ચાલે પણ ડોહો છેકથી છેક રહેવાનો ભાઈ. 1915 થી બાપુની એન્ટ્રી પડી જાય તો તમે આઝાદ નહીં થાવ ત્યાં સુધી બાપુ રહેવાના જ છે. ખ્યાલ આવે છે? તમે ગમે તેવું કરીને બાપુને ભૂસી શકશો નહીં, અને તમારી એક્ઝામમાં નહીં ભૂસી શકો. એવું નહીં થાય તમે કહો મને નહીં ગમતો ગાંધી બાપુ એટલે નહીં લખો. માર કાપવા હોય તો આપજે, કાપવા હોય તો કાપજે. પેલો કઈ તો કાપી જ લઈએ ને તો કાપવાની વાત કરી છે. તો ખ્યાલ છે? તો તમારે કરવા પડશે. સરદાર પટેલ, બી.આર. આંબેડકર, આ બધા તમારા હોટ ફેવરિટ નેતાઓ છે, જેને લઈને આ લોકો ક્યાંક ને ક્યાંક પ્રિલિમ ની અંદર નહીં તો ક્યાંક મેન્સ બાજુ જાય તો પૂછ્યા કરે. તો તમને ખબર હોવી જોઈએ અંગ્રેજોની નીતિ, ચાહે એમની આર્થિક નીતિની વાત હોય કે એને લઈને વચ્ચે રૈયતવાળી નીતિ, મહાલવાળી નીતિ, એને લઈને જીપીએસસી સવાલ પૂછી નાખેલો હતો. તમારી લાસ્ટ એક્ઝામની જે 2022 નું પેપર છે એનો પણ સવાલ છે કે 18મી સદીના અંતથી અંગ્રેજ શાસકો, અંગ્રેજો જે આયા ત્યાંથી લઈને આઝાદી સુધી એમની શું આર્થિક નીતિ રહી છે તેના ઉપર તમે વિશ્લેષણ કરો, ચર્ચા કરો. તો અંગ્રેજોની આર્થિક નીતિ અવારનવાર પૂછી છે, કેમ કે અંગ્રેજોએ જ એમની આર્થિક નીતિ ના બળ ઉપર ભારત દેશને લૂંટ્યો. સોને કી ચિડિયાનું એક પાખ્યું ના રહેવા દીધું, સોને કી ચિડિયા બુઢી કરી નાખી. તો એમની આર્થિક નીતિ વારે ઘડી આ લોકોએ પૂછી છે, 2 થી 3 વાર પૂછી છે. તમે જાઓ પાછળ પેપરો જોવો તો તમને ખબર પડે. તો આપણને ખબર હોવી જોઈએ ઓકે આ પૂછે છે તો મને ખબર હોવી જોઈએ. ફેરવીને પૂછે છે. સમજાય છે? આને કહેવાય પેપરનું માર્કિંગ. ઓકે, તો તમને ખબર પડે કે આવા એંગલોથી પૂછે છે, આવું પૂછે છે, તો એ જોવાનું. બીજા બધા પણ જોવાનું, પણ એના ઉપર ભાર ઓછો મૂકવાનો. ના નથી પાડતો, વાંચવું તો પડે. એમાંથી પૂછી લીધું તો ક્યાં જઈશું? પૂછી લે. કલાઉદ્દીન ખિલજીએ ભાવ નિયમનને નિયંત્રણ કરેલું ને બજાર સુધારણા કરેલી, તેના ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરો. ચર્ચા કરવી પડે. ભલે નથી પૂછાતું પણ પૂછી લીધું તો ક્યાં જશો? એટલે આપણે વાત તો બધી જ જોઈશું, પણ મેં અત્યારથી તમને એટલા માટે કહી દીધું કે હવે જયારે તમે વાંચવાનું ચાલુ કરો હિસ્ટ્રી, અત્યારથી મેં તમને વાંચવાનું તો આપી દીધું છે. 2 ચોપડી કીધી છે મેં. હું જાજુ નથી કીધું, લાંબુ નથી કીધું. કરી શકો એમ છો. 11 અને 12 પ્રિલિમમાં બહુ વાર પૂછાયું છે અહીંયાથી, અને મેન્સની અંદર પણ ઘણી વાર બેઠા સવાલો બન્યા છે તમારા. તો ખાલી આ ચોપડી વાંચવાની. બીજું જે એક્સ્ટ્રા જે બહુ વિશેષ ક્યારેક પૂછતા હોય છે તેની માટે હું છું જ અહીંયા, પણ આવીશું આપણે. ઓકે, તો એટલું તમારે ખાલી જોવાનું છે. અને એની અંદર જયારે વાંચતા હોય ત્યારે અમુક આ જે ટોપિક મેં કીધા અહીંયાથી ઓછું પૂછાય છે, વાંચવાનો તો ખરા જ, પણ ભાર બહુ આપવાનો નહીં. ત્યાંથી પૂછાય તો એવું ના થાય કે આપણે સાવ બ્લેન્ક હોઈએ. ક્લિયર? ઓકે, તો હવે આ 16 થી લઈને 24 સુધીના પેપર, એ પણ તમને બધાને એવું કહીશ કે એકવાર તમે એના ઉપર નજર મારી લો. એના પેપર, એની અંદર અત્યાર સુધી હિસ્ટ્રી કેવું પૂછાયું છે, તો તમને થોડો વધુ આઈડિયા આવે. ક્લિયર? ઓકે, આગળ વધીએ દોસ્તો. બીજું, હવે આપણે વન બાય વન હિસ્ટ્રી ભણવાનું ચાલુ કરીશું. જાજી ચર્ચા નહીં કરે. મને જેટલું ઇનફ લાગતું હતું તમને ચર્ચા કરવા જેવી એ બધી ચર્ચા મેં કરી દીધી, અને હવે આપણા મેઇન પોઈન્ટ ઉપર આવીશું. આશા રાખું છું તમે બધા સિલેબસ પણ જોયો હશે. ઘણા તો એવા હોય સિલેબસ ના જોયો હોય, ઓકે, અને સીધું વાંચવા બેસી જાય. તમને એવું લાગતું હશે કે સાહેબ તમે અમને સાવ એવા ગાંડા સમજ્યા છે. ભાઈ અમે એવા જોયા છે માર્કેટમાં. અમે ઘણા બધા એવા સ્ટુડન્ટને જોયા છે જેને સિલેબસ પણ ના જોયો હોય. હવે સપોઝ જેમ કે ટોપર નું બુક લિસ્ટ સર્ચ મારે સીધી બુક લઈ આવે,
અટોપરના બુક લિસ્ટની અંદર આર.એસ. શર્માની વાત કરેલી હોય અથવા તો ઉપેન્દ્રસિંહની બુક જે છે એની વાત કરેલી હોય, બે પ્રાચીન મધ્યકાલીન આમાં વાંચજો. આર.એસ. શર્માએ પણ આગળના 60-70 પત્તાઓ રામસર શર્માએ આદિમાનવ એમની સંસ્કૃતિ પર ભરીને લખ્યા છે. ઉપેન્દ્રસિંહની બુક લાવશો એમાં 100-150 પત્તા આદિમાનવ સંસ્કૃતિ એના ઉપર ભરીને લખ્યા છે, એટલે કે પ્રાગ ઐતિહાસિક કાળ ઉપર ભરીને લખ્યા છે, જે તમારા સિલેબસમાં નથી. હવે તમે ડાયરેક્ટ બુક લઈ આવો, સિલેબસ જોવો ને વાંચવાનું ચાલુ કરો અને તારું કઈ 70 પત્તામાંથી કંઈક તો આવશે ને, પણ કઈ ના આવે, ના જ આવે, કેમ કે તમારા સિલેબસમાં નથી. તમારા સિલેબસનો પહેલો ટોપિક કયો છે? સિંધુ ખીણની સભ્યતા. સિલેબસને વળગીને જ ચાલવાનું, એનાથી આજુબાજુ ક્યાંય ભટકવાનું નહીં. ખ્યાલ આવે છે? એટલે સિલેબસ તો ગોખાઈ ગયેલો હોવો જોઈએ તમારા મગજમાં. આટલા જ પોઈન્ટ આ જ છે. અમુક પોઈન્ટ નાના હિડન પોઈન્ટ રહેતા હોય છે. ઓકે, કે ભાઈ એની અંદર વાત કરી મૌર્ય યુગ હિસ્ટ્રી, જ્યારે સપોઝ પ્રિલિમની અંદર ભણતા હોય તો મૌર્ય યુગ થી પછી સીધું બીજું ગુપ્ત યુગ લખ્યું હોય તો ડાયરેક્ટ ગુપ્ત ઉપર ના આવી જાવ, વચ્ચેની મારે બધી સત્તાઓની કેટલીક ચર્ચા કરવી પડે. એ હિડન પોઈન્ટ છે એની અંદરના, કેમ કે ઇતિહાસ કનેક્ટેડ ચાલતો હોય. અમુક ટોપિક જે સાવ એટલે સાવ બહારના છે, સપોઝ દક્ષિણની અંદર છે, પાંડ્ય સત્તા છે, આવી બધી સત્તાઓ છે, પણ ક્યારેક તમારું સિલેબસ જુઓ તો એની અંદર એ છે ના, દક્ષિણ ભારતના 3 જ રાજવંશ તમારા સિલેબસમાં છે: ચોલ, પલ્લવ ને વિજયનગર સામ્રાજ્ય. તો આ સિવાયની એક સત્તા આપણે અડવાની જરૂર નથી. ઘણા તમે બુક લઈ આવો ને બુકની અંદર તો બધા લખ્યા, કેમ કે બુક જ્યારે બનતી હોય તો એવી રીતે બનતી હોય કે એની અંદર દરેક પોઈન્ટનો સમાવેશ કરી દેવામાં આવે. એટલે બુક એ રીતે બનતી હોય પણ સિલેબસ અલગ રીતે બનતો હોય. તો સિલેબસને વળગીને ચાલવાનું છે હંમેશા. ક્લિયર? તો તમારો પહેલો પોઈન્ટ છે સિંધુ ખીણની સભ્યતા, અને ત્યાંથી આપણે શરૂઆત કરીશું. ઓકે, વન બાય વન બહુ બધા ક્વેશ્ચનો આપણે જોતા જઈશું. આપોઆપ તમારો આખો ટોપિક જે છે એ ક્લિયર થતો જશે. કઈ રીતે લખવાનું, કઈ રીતે નહીં લખવાનું, આ બધું જ આપણે અહીંયા ચર્ચા કરીશું અને પ્રેક્ટિસ પણ કરતા રહીશું. ક્લિયર? ઓકે, કેમ કે હવે મીન્સ એ લખવાની વાત છે. અહીંયા હું અહીંયા ડિસ્કસ તો કરીશ, પણ જ્યાં સુધી તમે લખશો નહીં, પેન ઉતારશો નહીં, ત્યાં સુધી આવડશે નહીં. ઘરે જઈને પ્રેક્ટિસ કરશો નહીં ત્યાં સુધી આવડશે નહીં. એટલે અહીંયા આગળ આપણી જે સિસ્ટમ છે કે અહીંયા તમારે પહેલા આવવાનું અને પછી કેટલાક ક્વેશ્ચન લખવાના. એ 3 ક્વેશ્ચન તમને લખવા માટે આપે છે, તો એ એની માટે જ છે, કેમ કે જ્યાં સુધી જાતે તમે લખવાની પ્રેક્ટિસ નથી કરતા ત્યાં સુધી તમને આવડે નહીં. આ મગજ અને હાથ બંને વચ્ચેનું સરખું કોમ્યુનિકેશન જ ના સંધાય. મગજમાં તમે વિચારી તો લીધું, સિંધુ ઘાટી સભ્યતાનો સપોઝ કોઈ સવાલ પૂછાયો, નગરીય આયોજન ઉપરનો સવાલ, તો વિચારી તો લીધું. તમારે વિચારીને પાછા વાક્ય રચના વિચાર કરતા છે, આમાં કઈ વાક્ય રચના, આ વાક્ય રચના સારી લાગશે, હજુ ટાઈમ બગડે છે તમારો એમાં. પાછા તમે લખવાઈ જતા હોય અને કોઈ ભારે ભરખમ હેવી વર્ડ્સ કોઈ વિચારી લીધો, આની જોડણી મને નહીં આવડતી, ચેન્જ કરો, આની જગ્યાએ કયો શબ્દ વાપરો બીજો સહેલો. આ બધું તમારે થતું હશે છે કે નહીં? કેમ કે હજુ તમારી પ્રેક્ટિસ એટલી થઈ નથી. આ મગજ અને હાથ વચ્ચે જે સારું કોમ્યુનિકેશન સધાવવું જોઈએ એ હજુ સધાયું નથી. અને એ કેમ, આવું કેમ છે? તો એટલા માટે કે પ્રેક્ટિસનો અભાવ છે, એટલા માટે લેક ઓફ પ્રેક્ટિસ. ઓકે, મેન્સ આપવા જાઓ એની પહેલા તમે નહીં તો 150, 200, 300 ક્વેશ્ચન લખેલા હોવા જોઈએ, તો મજા આવે. આમ જેવું સિંધુ ઘાટી આવે ઇન્ટ્રોડક્શન તો તમે વિચારવા જ ના બેઠા, ઇન્ટ્રોડક્શન ફટ છાપી દીધું હોય તમે, તો એ 10 મિનિટમાં આન્સર પતે. ખ્યાલ આવે છે? આપણે પણ અહીંયા પ્રેક્ટિસ એવી રીતે જ કરીશું. ઓકે, આ તરફ તો આપણે શરૂઆત કરીએ દોસ્તો. પહેલા તો સવાલ ઉપર જો એની પહેલા પણ તમારા મનમાં જે બધા સવાલો છે કે સાહેબ કઈ રીતે લખવાનું. ઓકે, લખવું પણ કઈ રીતે લખીએ. સપોઝ તમારું આ પેપર મેં થોડું મોટું દોર્યું છે. એક તો તમારું આ A4 સાઈઝ નું જે પેપર હોય છે એની અંદર પણ તમને ખ્યાલ છે કે આવી સ્પેસ આપે છે તમને, છે કે નહીં? એ સ્પેસમાં તમારી જોડે છે ને, તમારા બધા જોડે. હા, લાવો તો એક મિનિટ.
ખાસ બધા મિત્રોને જણાવવાનું કે આવું પેપર એની પ્રિન્ટ કરાવી લેવાની અને એમાં જ લખવાની પ્રેક્ટિસ કરવાની. તમને મેન્સ આની અંદર આવી રીતનું જ હોય છે. તમારું આ રીતે A4 સાઈઝ નું પેપર છે, એમાં મોદી સાહેબે પાછું જીએસટી કાપી દીધું છે. હા, આટલી સ્પેસ કરીને આપ્યું છે, એની અંદર તમારે લખવાનું હોય છે. એટલે એવું નથી પૂરેપૂરું A4 સાઈઝ નું પેપર એના ઉપર લખવાનું હોય છે. તમારે પ્રેક્ટિસ આમાં જ લખવાની કરવાની છે. કોરું તો કોરામાં જ લખવાની પ્રેક્ટિસ કરવાની છે, લાઈનો વાળા તમારા ચોપડાઓમાં નહીં. તો જ એકચ્યુઅલ પ્રેક્ટિસ થાય. છેલ્લા દિવસે તમે આવા કોરા ચોપડામાં લખવા બેસો તો શું થશે? તમારી લાઈન આમ ત્રાસી જતી હશે. આમ આડી, ઝંડા ઊંચા રહે અમારા, આડી. સાહેબે પેપર આમ નહીં આમ જોવું પડે. ખ્યાલ આવે છે? એટલે આમાં જ લખવાની પ્રેક્ટિસ કરવાની દોસ્તો. ઓકે, આવી સ્પાઇરલ કરાવી લેવાની આવી. ઓકે, ધ્યાન આપજો. તો એમાં જે હું બતાવી રહ્યો હતો એમ કે તમારું આવું A4 સાઈઝનું પેપર હોય છે ને એની અંદર આવી સ્પેસ તમને આપી દે છે બોક્સ કરીને, જેમાં તમારે લખવાનું હોય છે. સાહેબ કઈ રીતે લખવાનું? કોઈ પણ સવાલ, લેટ્સ સે આપણે એક સવાલ સરસ મજાનો પૂછાઈ ચૂકેલો જ સવાલ, એનાથી આપણે શરૂઆત કરીએ. ઓકે, એકદમ સહેલો સવાલ અને સરસ મજાનો કે સિંધુ ઘાટી સભ્યતા તેના નગરીય આયોજનની વિશેષતા ઉપર ચર્ચા કરો. સિંધુ ઘાટી સભ્યતાના નગરીય આયોજનની વિશેષતા ઉપર ચર્ચા કરો. સવાલ લખો સવાલ લખો. પહેલો સવાલ આજનો આપણો. સિંધુ ઘાટી સભ્યતાના નગરીય આયોજનની વિશેષતા ઉપર ચર્ચા કરો. ચર્ચા કરો કે પ્રકાશ ફેંકો કે ઓકે, બધું એક જ આન્સર તમારો એક જ આવશે. ચર્ચા કરો સ્લેશ કરી લખવું હોય તો પ્રકાશ ફેંકો, સમજાવો. ઓકે, ધ્યાન આપજો. હવે કોઈ પણ આન્સર જ્યારે તમે લખતા હોય તો એમાં પહેલું આવે તમારું ઇન્ટ્રોડક્શન. તમારો આન્સર તમારે કેટલા શબ્દોમાં લખવાનો છે? 200 શબ્દોમાં. ઓકે, 200 શબ્દોમાં તમારે આન્સર લખવાનો છે. પહેલું આવે તમારું ઇન્ટ્રોડક્શન, પછી મેઇન આવે બોડી પાર્ટ કે જેમાં તમે તમારો સવાલ એને ન્યાય આપશો, અને છેલ્લે આવે કન્ક્લુઝન. છેલ્લે તમે એને કન્ક્લુડ કરશો આન્સરને. આ 3 પાર્ટમાં તમારો સવાલ હોય તો બેટર લાગે. ઘણીવાર ઘણા લોકો કન્ક્લુડ નથી કરતા, ખાલી એક સારી પ્રસ્તાવના આપે ને ડાયરેક્ટ આન્સર લખતા હોય છે, તો પણ ચાલે, તો કોઈ વાંધો નથી. પણ એટલીસ્ટ સારું એક ઇન્ટ્રોડક્શન તો હોવું જોઈએ. હવે જો આ જે બેસ્ટ પેટર્ન પ્રમાણે જોવા જઈએ, ઇન્ટ્રોડક્શન, બોડી કન્ટેન્ટ અને કન્ક્લુઝન, 25 થી 30 શબ્દોમાં, એટલે 3 થી 4 લાઈન લખી લે. ક્લિયર? 25 થી 30 શબ્દોની આજુબાજુ ક્યાંક તમારું 25 થી 30 કરતા થોડા ઓછા, એટલે કે 20 થી 30 શબ્દોની અંદર ક્યાંક તમારું હોવું જોઈએ કન્ક્લુઝન. એટલે લગભગ 200 શબ્દોમાં જે તમારે આન્સર લખવાનો છે, એમાં 25 થી શબ્દ ત્યાં જતા રહ્યા, 25 થી શબ્દ અહીંયા જતા રહ્યા, તો રહ્યા કેટલાક ગણીને 150 શબ્દ. 140 થી 150 શબ્દ રહ્યા, જેમાં મેઇન તમારું બોડી કન્ટેન્ટ આવશે, જેમાં તમે તમારા સવાલને આપશો ન્યાય. ઓકે, 150 શબ્દોમાં તમે તમારા સવાલને ન્યાય આપશો. હવે આ 150 શબ્દોમાં ન્યાય આપશો એનો મતલબ શું થયો? કોઈ પણ સવાલને લઈને તમારી જોડે જો 5 થી 6 વ્યવસ્થિત મુદ્દાઓ છે, કેટલા? 5 થી 6. ઓકે, તો તમે આરામથી એને ન્યાય આપી શકો. દરેક મુદ્દો માની લો કે 25-30 શબ્દોનો તમે લખો છો, 30 શબ્દોનો, એટલે એક મુદ્દો 3 લાઈનનો ગણી, 3 થી 4 લાઈન, 3 થી 4 લાઈન, 5 મુદ્દા લખ્યા તમે, 3 5 15 થઈ ગયા 150 શબ્દ. ઓકે, થોડો ઓછો છે, તમારી જોડે થોડા વધુ કન્ટેન્ટ છે, 20 શબ્દોની અંદર તમે લખો, 20-25 શબ્દોમાં, તો 25 × 200. શબ્દ એટલે શબ્દો ગણવા બેસવાનું નથી, યાદ રાખજો. શબ્દોનો મતલબ એવો ના કરી નાખતા કે હવે અચ્છા તો અમારે શબ્દો ગણવાના, 200 ની જગ્યાએ અમે 210 શબ્દ લખી નાખ્યા તો માર્ક કાપી નાખશે? ના, કોઈ નહીં કાપે. 200 ની જગ્યાએ અમે 180 શબ્દ લખ્યા તો માર્ક કાપી નાખશે? કોઈ નહીં કાપે. ખ્યાલ આવે છે?
200 ની જગ્યાએ તમે ક્યાંક 210 લખ્યા છે તોય કોઈ માર્ક નહીં કાપવાનું, 200 ની જગ્યાએ તમે ક્યાંક 180 શબ્દોમાં લખ્યો છે તો કોઈ માર્ક નથી કાપવાનું. પણ હા, 180 શબ્દોમાં જો તમે જવાબને વ્યવસ્થિત ન્યાય આપી દીધો છે તો તમને માર્ક મળે અને મળે જ. તમારો સ્ટુડન્ટ તો એક ખાસ મલય મનિયાર કરીને, ઓકે, આપ સામે આદર્શની અંદર તમે બોર્ડ જોશો ને, મલય મનિયારનું બોર્ડ જોવા મળશે. મારી જોડે જે તે સમયે હું જ્યારે આદર્શમાં ભણાવતો ત્યારે એ ભણતો અમારી જોડે. મલય ઇંગ્લિશની અંદર લખતો અને એનું પેપર અમે બધા જોઈએ, અમને ખાસ ખબર આમ એના A4 સાઈઝના પેપરની અંદર નીચે લગભગ એનું આટલી સ્પેસ તો બાકી જ હોય. ઓકે, આટલી સ્પેસ બાકી જ હોય દર વખતે ઓલમોસ્ટ. ક્યારેક ભરી દીધું હોય, પણ ક્યારેક એવું હોય કે નીચેની આટલી સ્પેસ તો એના A4 સાઈઝના પેપરમાં થોડી બાકી જ રહી ગઈ હોય. આમ આખો અહીંયાથી એને જવાબ લખવાનું ચાલુ કર્યો, આટલે સુધી લખ્યો હોય છે, આટલી સ્પેસ બાકી હોય. અને એટલું પરફેક્ટ લખ્યું હોય કે અમે મજબૂર થઈ જાય કે 10 માંથી અને પાસે ખરો કે 10 માંથી આને 6 માર્ક આપીએ, 5 માર્ક, 5.5 કટ એવું થાય કે કટ ના તોય કરવા છે. ઈગોમાં કટ કરીએ ઘણી વાર. ઓકે, હવે ઈગોમાં આવીને કટ કરીએ કે ના, ને તો બહુ આને માર્ક આપીશું તો આપણે હવામાં ચડી જશે. પણ એને એટલું પરફેક્ટ ટુ ધી પોઈન્ટ આન્સર આપ્યો હોય કે અમારે એને માર્ક આપવો જ પડે. તો એનો મતલબ એવો નથી કે 200 શબ્દોમાં આન્સર લખવા એટલે 200 જ હોવા જોઈએ. 200 ના કદાચ 180 190 થઈ ગયા તોય કોઈ તમારો માર્ક કાપવાનો નથી. એટલે શબ્દો ગણવા નથી બેસવાના, પણ એનો એક ઓવરવ્યુ હું તમને આપી રહ્યો છું કે તમારું ઇન્ટ્રોડક્શન 25 30 શબ્દોમાં એટલે લગભગ 3 થી 4 લાઈન એની આજુબાજુનું તમારું હોવું જોઈએ ઇન્ટ્રોડક્શન. પછી મેઇન બોડી કન્ટેન્ટ ઉપર આવી જવાનું અને છેલ્લે તમારે એને કન્ક્લુડ કરવાનું 20-25 શબ્દોની અંદર. એટલે ઘણી 2-3 લાઈનમાં એને કન્ક્લુડ કરી આવું ઉપરોક્ત ચર્ચા ઉપરથી સમજી શકાય આમ તેમ કરીને કન્ક્લુડ કરવાનું. આપણે જોઈશું એટલે તમને વધુ ખ્યાલ આવે. ક્લિયર? ઓકે. બીજું લખવાને લઈને બધાના મગજની અંદર હજુ થોડા બીજા પણ પ્રશ્નો છે. સાહેબ, બોલ પેન વાપરવી કે જેલ પેન વાપરવી? બોલ પેન વાપરવી, જેલ પેન એટલે નહીં વાપરવી. વાપરો તમે તો પાછળની સાઈડ પેલી છાપ પડી જાય તો પાછળની સાઈડ લખવામાં તકલીફ થાય તો બોલ પેન વાપરવી. ક્લિયર? બીજું, સાહેબ કાળી પેન વાપરીએ કે બ્લુ પેન વાપરે? સામાન્ય રીતે આપણે બધા બ્લુ પેન વાપરતા હોય છે તો બ્લુ જ વાપરવી. બાકી દિનેશ દાસા સાહેબ ખુદ જ્યારે ચેરમેન હતા એમણે કીધેલું તમારે જે પેનથી લખવું એ લખજો, એમણે કીધેલું. પણ કે હું બોલ પેન યુઝ કરવાની ના એટલા માટે પાડું છું કેમ કે લખે તો છોકરાની પાછળની સાઈડ ઘણીવાર કે છાપ પડી જતી, એટલે અમે લોકો ના પાડે છે જેલ પેન નહીં વાપરવી. બાકી કાળીથી તમે કોઈ મુદ્દો લખ્યો હશે તો કોઈ માર્ક કાપશે નહીં. પણ જનરલી આપણે સામાન્ય રીતે બ્લુ પેન વાપરીએ છીએ અને બધા જોડે બ્લુ જ હોય તો બ્લુ પેન વાપરવાની. હવે એમાંય પાછું કે સાહેબ જવાબ અમે જ્યારે લખીએ તો કઈ રીતે લખીએ? તમારું આ પેપર કે એમાં જવાબ કઈ રીતે લખીએ? ફકરાઓ પાડીને મુદ્દો બનાવીએ કે આમ એરો મારીએ કે ફૂદડીઓ કરીએ કે સ્ટાર કરીએ? ઓકે, સવાલ ઉપર ડિપેન્ડ કરે છે ને તમારી લખવાની આદત ઉપર. તમે આ રીતે એરો મારીને લખશો કોઈ પણ મુદ્દા, સપોઝ તમને આ નગરી આયોજન લઈને આપણે સવાલ લખ્યો તો તમે એ જવાબને આમ એરો મારીને લખશો તો પણ ચાલે. ફકરાઓ પાડીને લખશો આવી રીતે તો પણ ચાલે. ખ્યાલ આવે છે? ઇવન લખવાની એક બીજી સારી પેટર્ન અમુક સવાલ ઉપર ડિપેન્ડ કરે છે. જેમ કે સપોઝ કોઈ સવાલ તમને એવો પૂછાયો કે 1857ના વિપ્લવના કારણોની ચર્ચા કરો. બેઠો સવાલ એકદમ ઈઝી. વિપ્લવ પાછળ કયા કારણો જવાબદાર હતા તેની તમે ચર્ચા કરો. આવો ઈઝી એક સવાલ તમને ક્યાંક પૂછાયો. ઓકે, તો હવે સવાલની અંદર તમને ખબર છે કે આની અંદર બહુ બધા પોઈન્ટ અને એના સબ પોઈન્ટ બની શકે. મેઇન પોઈન્ટ અને એના સબ પોઈન્ટ કે ભાઈ 1857ના વિપ્લવ પાછળના કારણોની ચર્ચા કરો એટલે તમે પહેલું જ લખ્યું કે વહીવટી કારણ. ઓકે, વહીવટી કારણ આ તમારો મેઇન પોઈન્ટ. ઓકે,
પછી વહીવટી કારણની અંદર તમે આમ સબ પોઈન્ટ આપો કે પહેલું વહીવટી કારણ તો કે ઊંચા હોદ્દા ઉપર હંમેશા અંગ્રેજોની બઢતી થતી, ભારતીયોને ક્લેરિકલ લેવલથી વધુ આગળનું કોઈ કામ આપવામાં આવતું નહીં, છે કે નહીં? તો આનો સબ પોઈન્ટ બની ગયો. સપોઝ આવું કોઈ બીજું હોય તો આવા વહીવટી બે ત્રણ કારણ લખો. સપોઝ સામાજિક કારણ, 1857 વિપ્લવનું પછી તમે બતાવ્યું સામાજિક કારણ, પછી આમ સામાજિક કારણ સામેલી અને પછી પાછા તમે લખો પોઈન્ટ. સામાજિક કારણ કે કયા જવાબદાર હતા 1857 વિપ્લવ પાછળના? પહેલું, અંગ્રેજોએ ભારત દેશની અંદર ચાલતા કેટલાક કુરિવાજો જેમ કે સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, આવા કેટલાક કુરિવાજો કાયદા દ્વારા પ્રતિબંધિત કર્યા, જેનાથી સમાજનો રૂઢિચુસ્ત વર્ગ થઈ ગયો નારાજ. તો પહેલો મુદ્દો લખ્યો. બીજું સામાજિક કારણ તમે આપો કે અંગ્રેજો આયા તો અંગ્રેજોની જોડે ખ્રિસ્તી મિશનરીઓ આયા જેમને ભરપૂર ધર્માંતરણો કરાવડાયા, તો એનાથી પણ સમાજનો રૂઢિચુસ્ત વર્ગ થઈ ગયો નારાજ. ઓકે, પછી તમે બતાવો ત્રીજું કારણ, સામાજિક કારણ. પછી તમે બીજું કારણ બતાવો કે ભાઈ સૈનિક કારણ, કે કયા સૈનિક કારણો જવાબદાર હતા? પહેલું તમે લખો સૈનિક કારણોની અંદર કે 7:150 જેટલો પગાર ભથ્થામાં ડિફરન્સ હતો. ભારતીય સિપાહીને કોઈને 7 રૂપિયા મળતા હોય તો એ જ રેન્કનો અંગ્રેજ સિપાહી એ લઈ જતો હોય 150 રૂપિયા. તો આનાથી સિપાહીમાં શું હતો? અસંતોષ. બીજું કારણ તમે બતાવો. અંગ્રેજોએ સૈન્યમાં જાતીય ચિહ્નો લગાવવા પર પ્રતિબંધ મૂકી દીધો. કોઈ સૈનિકોએ જાતીય ચિહ્ન નહીં લગાવવાના, કોઈ પણ જાતના ટીલા ટપકા તે બધું કરવાનું નહીં. આપણી પબ્લિક બધી ટીલા ટપકા કરીને જતી. જો અત્યારે તમને ખબર નથી પડતી, અત્યારે આપણને ખાલી પેલો સ્વામિનારાયણ વાળો ટીકો જ ખબર પડે કે ઓકે હા, એ સમયે તો લોકો આ બધું જોઈને ઓળખી જતા. અચ્છા, આવો ચાંદલો કર્યો છે તો આ ફલાણા સમાજનો લાગે છે, કંકુનો કર્યો છે, સુખરનો કર્યો છે, અને ચંદ્રનો કર્યો છે, અર્ધચંદ્રાકાર કર્યો છે, આખો સૂર્ય કર્યો છે, અર્ધો સૂર્ય કર્યો છે, જોઈ ખબર પડી જાય કે આ ફલાણા સમાજથી કે આ કુળથી ક્યાંક બિલોંગ કરી રહ્યો છે. એના પહેરવેશ ઉપરથી ક્યાંક ખેલાઈ જાય. તો આના લીધે સૈન્યમાં યુનિટી નથી રહેતી. સૈન્યમાં યુનિટી નથી રહેતી તો અંગ્રેજો લઈ આવ્યા કે ભાઈ નહીં, કોઈએ જાતીય ચિહ્ન લગાવવાના નહીં. કેમ કે કોઈ વ્યક્તિ આવ્યો હોય, ચોટી બુટી રાખી છે, ખબર પડી જાય કે આ ચોટી રાખી છે, આ કોઈ પંડિત લાગે છે. ચલો ભાઈ કે અમારે તો કે જરા ભાઈ સૈન્યમાં નવો, અચ્છા પંડિત છે, ચોટી રાખી છે કે હા હા પંડિત છું. કોણ? હું ભટ્ટ. અરે હું પલ્યા. ભાઈ 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 કોઈ બીજો આવ્યો, મૂછો રાખી છે, બાજુબંધ પહેર્યા છે ને, કોણ છે ભાઈ? રાજપૂત છે? તો કે હા. કોણ? પરમાર. અરે હું ચૌહાણ. ભાઈ 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 કોઈ ત્રીજો આવ્યો, આંખે કાજળ બાજળ ઘસ્યું છે, દાઢી રાખી છે, આવે કોણ છે? મુસલમાન છે. કોણ છે? કુરેશી. અરે હું પઠાણ. ભાઈ 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 સૈન્યમાં જ પડી જતી ખૂટ. સૈન્યમાં જ શું પડી જતી? ખૂટ પડી જતી. તો અંગ્રેજોએ જાતીય ચિહ્ન લગાવવા પર શું મૂકી દીધો? પ્રતિબંધ. કે આવા કોઈ જાતીય ચિહ્ન લગાવવા જ નહીં, કેમ કે સૈન્ય યુનિટ એવો પ્રશ્ન છે જ્યાં બધા એક થઈને લડવાનું હોય. આ તો કેવું થાય કે આના લીધે સૈન્યમાં ગ્રુપિઝમ થઈ જતું. પેલા પંડિત બિચારા ક્યાંક ભરાયા હોય તો પેલા ક્ષત્રિય અહીંયા બેઠા હોય, ભલે મરતા મરવા દો. કે આપણે ક્યાં ભાઈ છે? સૈન્યમાં યુનિટી રહેતી નહીં. તો જાતીય ચિહ્ન લગાવવા પર પ્રતિબંધ મૂક્યો. આપણે ખોટા એટલે ખાલી થોડો ડીપમાં હું જતો રહ્યો, પણ ખાલી મૂળ જે વાત છે સમજો. તો તમે આમાં વહીવટી કારણ, સામાજિક કારણ, સૈનિક કારણ, આર્થિક કારણ બતાવો કે ભાઈ કયા આર્થિક કારણ જવાબદાર હતા. એના 2 મુદ્દા તમે લખો. તમે એના પછી તમે બતાવો તાત્કાલિક કારણ કયું હતું. તો તમે દરેક જો મેઇન પોઈન્ટ, એના 2-3 નીચે સબ પોઈન્ટ, મેઇન પોઈન્ટ, એના નીચે 2-3 સબ પોઈન્ટ. હવે આમાં તમારો આન્સર કેટલો સરસ લાગે. સામાજિક કારણ 2-3 સરસ સામાજિક કારણ આપ્યા છે, આર્થિક કારણ સરસ 2-3 આર્થિક કારણ આપ્યા છે. તો એ ડિપેન્ડ કરે છે. અમુક સવાલ એવા હશે કે જ્યાં તમે મેઇન પોઈન્ટ અને સબ પોઈન્ટ બનાવી શકશો, તો એને એ રીતે લખશો તો થોડું એ ઓર બ્યુટીફુલ લાગશે. કેમ કે અહીંયા તમારે સારું કન્ટેન્ટ આપવાનું છે, સામેવાળાને એટ્રેક્ટ કઈ કરવાનો છે, તો તમને સારા માર્ક મળશે.
જો કે આમાં અમે ખુદ આ વસ્તુ અનુભવેલી પણ છે કે ઘણા બધા લોકો જોડે હાદસાઓ પણ થયા છે. ઓકે, હાદસા, હું હાદસા જ કહીશ. પરફેક્ટ આન્સર લખ્યો હોય, પરફેક્ટ, તો બિચારા 10 માંથી 2 માર્ક, 3 માર્ક. સાહેબ ખબર નહીં જે મૂડમાં હોય બે ફોન આવ્યો હોય, પેલા ભાઈ કે શું બનાવ્યું, તો કે રીંગણાનું શાક બનાવ્યું છે. સારું, વાંધો નહીં, મૂક. રીંગણા રોજ રીંગણા જ ખાવાના, 2 માર્ક જાઓ. ખ્યાલ આવે છે? દુનિયાનું સૌથી ખરાબ શાક. ઠીક છે, તો સમજો આવું ઘણા જોડે તો તમને વચ્ચે પેપર ફરતું થયેલું હતું. છોકરાએ આખો આન્સર લખેલો છે અને આખો આન્સર લખ્યો છે ને એના ઉપર, કેમ કે તમે લોકો જે આ લોકો આન્સર તમે લખો છો એને તમે ચેલેન્જ નથી કરી શકતા કે ભાઈ તમે, અને એ લોકો તમને પરફેક્ટ આન્સર એને 0 આપી દે, પણ તમે એને ચેલેન્જ કરી શકતા નથી. એક છોકરાને આવું થયેલું, આખું એને જવાબ લખેલો નહીં, એમાં લખી દીધેલું બ્લેન્ક. લખ્યો છે જવાબ અને શું લખેલું? બ્લેન્ક, 0 માર્ક. ખબર નહીં સાહેબને શું વિશેષ લગાવ હશે, જો કે એમાં તો કઈ ખબર ના પડે, પણ ખાલી વાત છે કે કોઈ છોકરો છે એવું કઈ ખ્યાલ ના આવે, પણ મૂળ મુદ્દે લખેલું છે ને કેવું લખી દીધું છે? 0, બ્લેન્ક. જો કે આવું દરેક વાર નથી થતું, પણ ક્યારેક ક્યારેક આવું બનતું હોય છે. મારા કેટલાક મિત્રોના વ્યક્તિગત અનુભવો છે. કદાચ સંદીપ રૂપેલા સાહેબ તમે ઓળખતા પણ હશો. ઓકે, સાહેબ ઇકોનોમી ભણા, સાહેબ પોતે અત્યારે એસીપી છે. સાહેબ દિલ્હીની, સાહેબ પહેલા દિલ્હીમાં હતા, અત્યારે દીવની અંદર છે. ઓકે, સાહેબ ઘણીવાર ઇકોનોમી જે આખા એમને સ્ટુડન્ટને ભણાવતા, એમના ભણાયેલા સ્ટુડન્ટના માર્ક એમના કરતા વધુ હોય, એમના માર્ક એમાં ઓછા, પરફેક્ટ લખ્યો સાહેબ આન્સર. છતાંય ખબર નહીં પેલાનો એ મૂળ કે ભાઈ અચ્છા તો એને માર્ક કાપ્યો. આવું બન્યું છે, ખ્યાલ આવે છે? એનાથી પણ ખરાબ તમને વાત કહું, ખરાબ કરતા એ ઇન્સ્પિરેશન છે આ તમારા બધા મેન્સ વાળા માટે ખાસ. 2018 નું એક્ઝામ નું રિઝલ્ટ, જીપીએસસી નું 18 નું 17 નું રિઝલ્ટ મને યાદ છે, અને 18 ની જ વાત હતી. રિઝલ્ટ આવ્યું, સંદીપ રૂપેલા સાહેબ, અમે બધા ત્યારે જે તે સમયે લિબર્ટીની અંદર ભણાવતા હતા. તો અમે ત્યારે ભણાવતા અને થયું એવું કે સાહેબ એમનું રિઝલ્ટ ફેલ આવ્યું, 4 માર્કથી ફેલ. ઓકે, જીપીએસસી ની વાત છે. અને મજાની વાત એ હતી કે એમના ભણાયેલા સ્ટુડન્ટ પાસ, સાહેબના ભણાયેલા સ્ટુડન્ટ પાસ અને સાહેબનું રિઝલ્ટ ફેલ. હવે અમને ખબર સાહેબ નોલેજમાં એમનો કોઈ જોતો જડે એમ નથી. સાહેબ એવું નોલેજ, અમને તકલીફ પડે તો અમે સાહેબને પૂછે, એવું ગૂગલ છે અમારું એમ. સાહેબ અને એવું નહીં કે એમનો પેપર જયારે અમે જોયું બહુ સરસ લખેલું હોય, પરફેક્ટ લખેલું હોય, પણ ક્યાંક ક્યાંક એમને સ્ટુડન્ટ ખુદ કહેતા હોય સાહેબ કે તમારું આટલો પરફેક્ટ આન્સર છે કેમ? અને દિવસ મને હજુ યાદ છે, એમને એક એકચ્યુઅલી એમને એક જ્યોતિષી એવું કીધેલું, સાહેબે નાની મોટી તો ઘણી એક્ઝામ પાસ કરી, પણ એમને ક્લાસ 1 ઓફિસર જ બનવું હતું. એટલે કોઈ દિવસ એ બધી કસ્ટમ ની એવી એક્ઝામો પાસ કરતા પણ જતા નહીં. ઓકે, ज्योतिषी कह कि गवर्नमेंट ऑफिसर बनना तेरे नसीब में लिखा ही नहीं है, तू कर ही नहीं पाएगा भाई, तू कितनी भी कोशिश कर ले, तेरे से इसीलिए नहीं हो पा रहा है क्योंकि तेरी भाग्य रेखा में ही नहीं लिखा है. और वो प्रचंड वो जबरदस्त महाज्योतिष હતા કોઈ. પછી એમણે કેમ કે એકચ્યુઅલમાં એમને સાહેબ તો નતા માનતા, પણ ઘરવાળા મમ્મી તો માં તો માં હોતી ભાઈ, મમ્મી કીધું બેટા જતો હોય ને એટલે ગયેલા. પછી સાહેબને એક વીટી આપેલી कि ये अंगूठी पहनना, इससे शायद कुछ फर्क पड़ जाए. साहेब वीटी પહેરેલી હતી ને દિવસે જ્યારે નેગેટિવ રિઝલ્ટ આવ્યું, અમારો લેક્ચર ચાલતો હતો, સાહેબ મને કહે ભાઈ બહાર નીકળો. તમારે શું થયું? બહાર નીકળો. હજુ લેક્ચર પતાવવામાં અડધો કલાકની વાર હતી. हम कहे कि तुम चलो नीचे. એટલે પછી મને એમ કે ઇમરજન્સી હશે એટલે મેં છપરાઓને છોડી દીધા. અમે ગયા નીચે, પાછળ એક ચાની ટપરી, ત્યાં અમે બેસતા એટલે અમે ગયા. અને પછી આખી વાત કે હું ફેલ થઈ ગયો ના અંતે બધું. અને સાહેબ ફ્રસ્ટ્રેટ હતા. અને એમાં દુઃખ કેટલું થાય કે એમનો ભણાયેલો સ્ટુડન્ટ પાસ અને સાહેબ પોતે ફેલ. દુઃખ થોડું વધુ થાય. और बात करता करता एमનું ધ્યાન પેલી વીટી ઉપર પડ્યું. वो साला 4 कौड़ी का ज्योतिषी वो मेरे को बोलता है कि तू पास नहीं होगा, साले को क्या आता है?
और साहब ने इतना गुस्सा साहब ने वीटी काढ़ी मतलब विवेक भाई अगर ये अंगूठी आप दूसरी बार मेरे हाथ पे दिखो तो मेरे को तमाचा मार देना अंगूठी मूकी એના પછીની 2019 ની સાહેબ યુપીએસસી આપી અને સાહેબ 702 નંબરના રેન્ક સાથે યુપીએસસી પાસ થાય છે ઓકે અને સાહેબના ખુદ વિડિયો છે તમે રાજેશ્વરની પણ આપણી ચેનલમાં ને એમાં તમે જોશો ત્યારે તમને ખબર પડશે તપસ્યા 10 વર્ષની છે કેટલા વર્ષની 10 વર્ષની બહુ ઓછા લોકો હોય છે જેમને 2 વર્ષમાં સફળતા મળી જતી હોય એકાદ વર્ષમાં સફળતા મળી જતી હોય છે અને ઘણા લોકોને એવું પણ હોય છે કે 5 6 7 વર્ષ પણ રાહ જોવી પડતી હોય ઓકે તો ક્યારેક આવું પણ બનતું હોય છે કે તમારા પરફેક્ટ આન્સર હોય જે આપણી મેઇન વાત હતા જ્યાંથી આપણે કે તમે લખ્યું હોય પરફેક્ટ પણ સમહાવ ક્યારેક પેલો તપાસવા વાળો મૂડમાં ના હોય તમને ક્યાંક ઓછા માર્ક આપી દે પણ આવું બહુ રેર કેસમાં બનતું હોય છે એવું નહીં માની લેવાનું કે અચ્છા તો માનજો તો આવું થવાનું છે अपना के नसीब ही फूटा है सर ओके એટલે આવું ક્યારેક ક્યારેક બનતું હોય છે દરેક વખતે નહીં પણ એના ઉપરથી ઇન્સ્પિરેશન એ પણ લેવાનું છે જે હાર નથી માનતો આજે નહીં તો કાલે એની જીત થાય જ છે અને નસીબે હંમેશા બળિયાઓનો સાથ દીધો છે નબળાઓનો નહીં નસીબે હંમેશા બળિયાઓનો સાથ દીધો છે નબળાઓનો નહીં જે હાર નથી માનતો આજે નહીં તો કાલે નસીબ એના પડખાઈને ઊભું જ રહે છે અને એના હાથમાં સફળતા આવે છે ને આવે છે ક્યારેક કોઈકને વહેલી મળે છે ક્યારેક કોઈકને મોડી મળે છે પણ મળે છે ઓકે એટલે એક કદાચ તમે આ એક્ઝામમાં ફેલ થઈ જાઓ પણ કઈ નહીં ફેલ થઈને પણ એમાંથી ઘણું શીખીને નીકળશો જે આગળ કામમાં લાગશે પાસ થયા તો પેડા લઈને આવજો આપણે મળીશું બરાબર તો આપણે શરૂઆત કરી હવે તો કઈ રીતે લખવાનું ખ્યાલ આવી ગયો એરો મારીને લખો તોય ચાલે અમુક સવાલ ડિપેન્ડ કરે છે કે કેવા પ્રકારનો સવાલ છે તો એમાં મેઇન પોઈન્ટ બનાવો સબ પોઈન્ટ બનાવો મેઇન પોઈન્ટ બનાવો સબ પોઈન્ટ બનાવો મેઇન પોઈન્ટ બનાવો સબ પોઈન્ટ બનાવો ક્લિયર તો એ રીતે પણ એ સરસ લાગશે ઓકે તો આ પણ મેં તમારું સમાધાન કરી દીધું અને હવે આપણે સવાલનો જવાબ એની શરૂઆત કરીએ પહેલા તો હું તમને આખું સવાલ કયો સવાલ લખ્યો છે આપણે સિંધુ ઘાટી સભ્યતા એના નગરી આયોજન ઓકે આજે પહેલો લેક્ચર આ બધી ચર્ચા કરવી જરૂરી હતી એટલા માટે ચર્ચા કરી પછી હવે ચર્ચા નહીં થાય હવે સીધા ટોપિક આવશે અને આપણે સીધા એના ક્વેશ્ચન આન્સર અને ડિસ્કસ કરવાના ચાલુ કરીશું બરાબર ઓકે ધ્યાન આપજો સિંધુ ઘાટી સભ્યતા એના નગરી આયોજનની વિશેષતા જે તમારો સવાલ છે પહેલા તો મેં તમને કીધું એમ કે એક સરસ મજાનું હોય ઇન્ટ્રોડક્શન સાહેબ શું હોય પહેલા તો ઇન્ટ્રોડક્શન નો મતલબ થાય છે ટોપિક કે વિષયને લઈને તમે કંઈક જાણો છો એ ટોપિક કે વિષયને લઈને જેને લઈને સવાલ પૂછાયો છે ટોપિક કે વિષયને લઈને તમે કંઈક જાણો છો આમાં કોઈ તમારે તમારું મેઇન બોડી કન્ટેન્ટ જે તમારો મેઇન જે સવાલ છે એ આપી દેવાનો નથી ફોર એક્ઝામ્પલ આ લોકોએ પૂછ્યું કે એના નગરી આયોજનની વિશેષતા જણાવો હવે મારે આમાં સરસ મજાનું એક ઇન્ટ્રોડક્શન બનાવવું છે તો હું ઇન્ટ્રોડક્શન બનાવું સિંધુ ઘાટી સભ્યતા આજથી લગભગ 5 થી 6000 વર્ષ જેટલી જૂની સભ્યતા હતી જે ભારતીય ઉપમહાદ્વીપમાં ફેલાયેલી હતી અને આ સભ્યતા ખાસ તેના નગરીય આયોજન માટે જાણીતી છે ઓકે સિંધુ ઘાટી સભ્યતા આજથી લગભગ 5 થી 6000 વર્ષ જેટલી જૂની સભ્યતા હતી ઓકે બીજું તો મેં એની અંદર કીધું કે આ સભ્યતા ભારતીય ઉપમહાદ્વીપ જ્યારે શબ્દ વાપરું એટલે ઘણી વાર શું આવો શબ્દ પણ તમે ધ્યાન રાખો તમને ક્યારેક એમ કે ક્યાં ફેલાયેલી હતી એવું બતાવવું છે તો તમે લોકો ભારત પાકિસ્તાન ને અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારો અહીંયા ફેલાયેલી હતી આવું તમે લખો શબ્દ વધી ગયા એની જગ્યાએ ખાલી એક જ શબ્દ વાપરો ભારતીય ઉપમહાદ્વીપ એટલે એમાં આપોઆપ આવી ગયું કે આ સભ્યતા 5 થી 6000 વર્ષ જેટલી જૂની હતી જે ભારતીય ઉપમહાદ્વીપની અંદર ફેલાયેલી હતી જે ખાસ તેના નગરીય આયોજન માટે જાણીતી છે ઓકે આ સભ્યતા વિશ્વની પ્રાચીનતમ ને મહાનતમ સભ્યતાઓમાંથી એક હતી મેં ખાલી આજે કથા કરી આ તમે લખો એટલે નહીં તો તમારી 3 થી 4 લાઈન સરસ મજાની લખાઈ જાય આમાં મેં ક્યાંય તમારું બોડી કન્ટેન્ટ આપ્યું નથી કે નગર આવું હતું નગર તેવું હતું નગરમાં નગારા હતા મેં ક્યાંય નહીં લખતા ને નગારા હતા ખાલી વાત છે મેં ક્યાંય બોડી કન્ટેન્ટ આપ્યું નહીં ઓકે એને જ કહેવાય ઇન્ટ્રોડક્શન કે જેમાં તમે તમારો સવાલ નથી બતાવી દેવાનો એનો જવાબ નથી આપવા લાગવાનો ઘણા બધા છોકરાઓને એવું થાય ઇન્ટ્રોડક્શન જ અડધો પેજ ભરી હોય એમ પછી ખબર પડે વાત તો લખવાનું તો રહી ગયું મેં તમને લાગતું હશે સાહેબ આવું થાય હા આવું થાય છે ને બધું પ્રેક્ટિસ નો ભાવ છે ઘણા બધા લોકો શું કરે સુધી વાંચ્યા જ કરે
મને તો હિસ્ટ્રી આવડતું જ નથી તો મારે વાંચવું તો પડે ને, મને આવડતું જ નથી તો મારે વાંચવું તો પડે ને, તો લખીશું પણ અહીંયા તમારે હવે જો કદાચ એવું થયું હોય એ વિદ્યાર્થી માટે કહી રહ્યો છું જેને પ્રિલિમમાં કદાચ હિસ્ટ્રી સ્કીપ કર્યું હોય તો બીજા બધામાં સારો સ્કોર કરી લીધો અને આજે પાસ થઈ ગયો છે, બહુ સારો એવો સ્કોર કરી લીધો છે. ધ્યાન આપજો કે પ્રિલિમમાં તમે પ્રિલિમમાં હિસ્ટ્રી તમારું સ્કીપ થઈ ગયું છે પણ હવે તો કરવું જ પડશે કેમ કે તમે હિસ્ટ્રી સ્કીપ કર્યું, સારો સ્કોર થઈ ગયો એટલે મેન્સમાં તો હવે આન્સર આપવાનો જ છે. તો બહુ જાજી ચિંતા ના કરો. ઓકે, અચ્છા તો હું બધું વાંચવા બેસી જવું આ તે ના, મેં ખાલી કીધું એટલું 11-12 ની ચોપડીને હું તમને સવાલ કરાવીશ એટલું તમે કરશો, એમાં દરેકે દરેક ટોપિકના દરેક એંગલ હું કવર કરાવી દઈશ. 360 ડિગ્રી એનાલિસિસ થશે અને એટલી પ્રેક્ટિસ પણ તમે કર્યા કરશો તો 100% કોઈની તાકાત નથી, આ હું ગેરંટી મારીને કહું છું કે તમને લખતા રોકી શકે. તમે સારામાં સારું લખીને આવશો અને સારો સ્કોર થશે. આપણે બ્રેનસ્ટોર્મિંગ એવું કરીશું, તમારું પ્રેક્ટિસ એટલી કરાવીશું તમારી. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. તો હવે ઇન્ટ્રોડક્શન શું હોય ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, અને 25-30 શબ્દો એટલે કે 3 થી 4 લાઈન, એનાથી વધુ નહીં. 5મી લાઈન વધીને 5મી લાઈન બહુ થઈ ગયું તો એનાથી વધુ નહીં. પછી ડાયરેક્ટ આપણા મેઇન બોડી કન્ટેન્ટ ઉપર આવવાનું છે જ્યાંથી તમને મળશે માર્ક. ઇન્ટ્રોડક્શન શું છે કે ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે સામેવાળાને. જ્યારે વાંચતો હોય તો પહેલા તો વાંચતો જ ના હોય તો ઇન્ટ્રોડક્શન નો મતલબ નથી. પણ આપણે હું પેપર ચેકરો ઉપર તો વિશ્વાસ મૂકું છું કે લોકો વાંચતા હશે અને વાંચતા જ હશે, હોશિયાર લોકો છે, મારા જેવા ડફોળો નથી. ધ્યાન આપજો. ઓકે, તો એક ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે. ઓકે, હા, એના ટોપિક વિશે ખબર છે કે સિંધુ ઘાટી સભ્યતા નગરીય આયોજન માટે જાણીતી હતી. તમે પહેલા જ કહી દીધું, તમે કહી દીધું કે આજથી આટલા 1000 વર્ષ જૂની હતી. તમે કહી દીધું કે આ પ્રદેશની અંદર ફેલાયેલી હતી. 3 થી 4 લાઈનમાં તમે મેઇન પોઈન્ટ આખો કવર કરી લીધો. એ છે ઇન્ટ્રોડક્શન. દરેક ટોપિકને લઈને પણ એક ઇન્ટ્રોડક્શન તમારે શું કરવાનું, એક પ્રેક્ટિસ કરો હવે આજે ઘરે જઈને. દરેક ટોપિક સિંધુ ઘાટી સભ્યતા તો એના લગભગ તમારી જોડે 3 થી 4 ઇન્ટ્રોડક્શન રેડી જોવા જોઈએ. સિંધુ ઘાટી સભ્યતાના નગરીય આયોજનને લઈને કંઈક પૂછે કે આને કંઈક લઈને સંસ્કૃતિને લઈને કંઈક પૂછે, ગમે તેને લઈને કંઈક પૂછે, મારા 3 થી 4 ઇન્ટ્રોડક્શન રેડી હશે. એક ઇન્ટ્રોડક્શન તમને અત્યારે બનાવીને બતાવી દીધું, તમે રેડી રાખો. તો જ્યારે સવાલ જ્યારે એ ટોપિકમાંથી આવે તમારે ઇન્ટ્રોડક્શન વિચારવાનું રહેશે નહીં, છાપવાનું રહેશે. કેમ કે એમાં મેઇન સવાલ તો તમારે એનો જવાબ તો આપવાનો નથી. ખ્યાલ આવે છે? ઓકે, અને હવે આપણે મેઇન બોડી કન્ટેન્ટ તરફ જઈએ. જે લોકો પ્રિલિમમાં નથી ભણ્યા એ લોકો માટે પણ થોડુંક અહીંયા આગળ રિવિઝન થઈ જાય એ હેતુથી હું અહીંયા તમને કહી રહ્યો છું. ફાસ્ટ કે ભાઈ સિંધુ ઘાટી સભ્યતા કેવી હતી. ઓકે, સિંધુ ઘાટી સભ્યતાનું નગરીય આયોજન કેવું હતું? તો ભાઈ અહીંયા જે નગરો હતા આ નગરો 2 કે 3 ટીલામાં વહેંચાયેલા હતા. કેટલા ટીલામાં વહેંચાયેલા હતા? 2 કે 3 ટીલામાં વહેંચાયેલા હતા. ટીલો એટલે કે ટેકરો. જેમાં સૌથી ઉપરનો ટીલો જે હતો, અહીંયાથી જે મકાન મળી આવે છે કદમાં એકદમ વિશાળ એવું મકાન છે. અહીંયાથી જે મકાન મળી આવે છે કદમાં એકદમ વિશાળ એવું મકાન છે જે એક દિવાલથી ઘેરાયેલું છે, જેને આપણે કહે છે સિટાડેલ. એટલે ઇન શોર્ટ આ મકાનને દુર્ગીકૃત કરેલું છે. બતાવે છે કે અહીંયા કંઈક સમાજના વિશેષ વર્ગના લોકો રહેતા હશે. ઇવન આ મકાન પણ કદમાં વિશાળ છે. તો ઇતિહાસકારોનું માનવું છે કે કદાચ અહીંયા સમાજના શાસક વર્ગના લોકો રહેતા હશે. મધ્ય ટીલો અહીંયાથી જે મકાન મળી આવે છે અગાઉ કરતા કદમાં નાનું છે પણ પાકી ઈંટોનું બનેલું છે. તો ઇતિહાસકારોનું માનવું છે કે કદાચ અહીંયા સમાજના અધિકારી વર્ગના લોકો રહેતા હશે. અને સૌથી નીચેનો ટીલો અહીંયાથી જે મકાનો મળી આવે છે કદમાં ઓર નાના છે, જ્યાં કાચી અને પાકી બંને પ્રકારની ઈંટોનો ઉપયોગ થયેલો છે. તો ઇતિહાસકારોનું માનવું છે કે અહીંયા કદાચ સમાજના સામાન્ય વર્ગના લોકો રહેતા હશે. હવે જરા ધ્યાન આપજો. બીજું, સપોઝ કોઈ નગર કે જે 2 ટીલામાં વહેંચાયેલું છે. આપણા ગુજરાતમાં જ 2 નગર રહી લો. ધોળાવીરા 3 ટીલામાં વહેંચાયેલું છે, લોથલ 2 ટીલામાં વહેંચાયેલું છે. આ બંને નગરોની વિશેષતા પણ તમારી જીપીએસસી ની પરીક્ષામાં પૂછાઈ ચૂકેલી છે. આગળ આપણે ડિસ્કસ કરીશું, ચર્ચા કરીશું. ધ્યાન આપજો. લોથલ માની લો કે જે 2 ટીલામાં વહેંચાયેલું છે એમાં સૌથી ઉપરનો ટીલો અહીંયાથી જે મકાન મળી આવે છે કદમાં વિશાળ છે, જે પાકી ઈંટોનું બનેલું છે. તો ઇતિહાસકારોનું માનવું છે કે અહીંયા કદાચ સમાજના અધિકારી વર્ગના લોકો અથવા તો
શાસક વર્ગના લોકો રહેતા હશે. અને સૌથી નીચેનો ટીલો અહીંયાથી જે મકાનો મળી આવે છે એ કદમાં અગાઉ કરતા પણ નાના છે. જ્યાં કાચી અને પાકી બંને પ્રકારની ઈંટોનો ઉપયોગ થયેલો છે. તો અહીંયા સમાજના કોણ રહેતા હશે? સામાન્ય વર્ગના લોકો. ઉપરનો ટીલો અહીંયા જે મકાન હોય છે એને દુર્ગીકૃત કરેલું હોય છે, જેને આપણે કહીએ છીએ સિટાડેલ. ઓકે ભાઈ, સિંધુ ઘાટી સભ્યતાના જેટલા પણ નગરો છે આ બધા બે ટીલામાં જ વહેંચાયેલા છે. આપણું ધોળાવીરા એ કે જે 3 ટીલામાં છે. જે ક્યાંય ના મળે બધું ગુજરાતમાં મળે. ખ્યાલ આવે છે? જે ક્યાંય ના મળે બધું ક્યાં મળે? ગુજરાતમાં. હવે આ જ વસ્તુ મારે તમારા એક મુદ્દો બનાવીને લખવી છે તો તમે શું લખશો? હવે આવું આટલું બધું જે કથા મેં તમારી સામે કરી એટલું બધું તો લખાય નહીં. શોર્ટમાં લખવું પડે ને. નગરની વિશેષતા તમારે લખવાનું કે સિંધુ ઘાટી સભ્યતાના નગરો 2 કે 3 ટીલામાં વહેંચાયેલા રહેતા, જેમાં મહત્તમ નગરો 2 ટીલામાં વહેંચાયેલા છે. જેમાં સૌથી ઉપરનો ટીલો ત્યાં શાસક વર્ગના લોકો રહેતા, જેને સિટાડેલ તરીકે ઓળખે છે, અને સૌથી નીચેનો ટીલો ત્યાં સામાન્ય વર્ગના લોકો રહેતા. ક્લિયર? ઓકે. અને સામાન્ય લોકોના મકાનો કાચી ઈંટના અને પાકી ઈંટના બંને પ્રકારની ઈંટોના બનેલા રહેતા, અને ઉપરો ટીલો જ્યાં શાસક વર્ગના લોકો રહેતા એમના મકાનો કેવા છે? પાકી. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. બીજું, નગરની વિશેષતા બીજી. નગરો બધા બહુ પ્રી પ્લાન કરીને બનાયેલા નગરો છે. આડેધડ ઉભા કરીને બનાયેલા નગરો નથી. પ્રી પ્લાન કરીને બનાયેલા નગરો છે આ બધા. આપણું ગાંધીનગર પ્રી પ્લાન કરીને બનાવેલું નગર છે. આપણું ચંદીગઢ પ્રી પ્લાન કરીને બનાવેલું નગર છે. આપણું અમદાવાદ વિધાઉટ પ્રી પ્લાન. જ્યારે અમદાવાદ બન્યું તો અમદાવાદ એ સમય નાસરુદ્દીન અહમદ શાહના સમયમાં જ્યારે બન્યું તો અમદાવાદ 12 દરવાજાઓની વચ્ચે હતું. અત્યારે અમદાવાદની વચ્ચે આ 12 દરવાજા છે. નગર ફાટતું જ જાય છે, ફાટતું જ જાય છે, ફેલાતું જ જાય છે. નગર હવે ઓબેસિટી નું શિકાર છે. ખ્યાલ આવે છે? ધ્યાન આપજો. હા, તો આ લોકોના જે નગરો હતા પ્રી પ્લાન કરીને બનાવેલા નગરો હતા. આ નગરની આપણને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ એક વિશાળ રસ્તો પસાર થતો દેખાય છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ એક વિશાળ રસ્તો પસાર થતો દેખાય છે. આ મુખ્ય રસ્તાઓ છે જેની પહોળાઈ લગભગ 10 મીટર જેટલી છે. કેટલી છે? 10 મીટર. આ મુખ્ય રસ્તાઓમાંથી નાના રસ્તા નીકળે છે જે લગભગ 4.5 મીટર જેટલા પહોળા છે. ખ્યાલ આવે છે? કેટલા? 4.5. અને આ નાના રસ્તાઓમાંથી નીકળે છે નાની નાની શેરીઓ જે લગભગ 2.5 મીટર જેટલી પહોળી છે. અને આમ આખું નગરી આયોજન જો તમે જોવા જાઓ તો ત્યાં દરેકે દરેક રસ્તાઓ બધા જ એકબીજાને કાટખૂણે છેદે છે. અને આમ જાળી આકારની સિસ્ટમથી, ગ્રીડ આકારની સિસ્ટમથી આખું નગરી આયોજન તૈયાર કરેલું છે. ફાસ્ટ રિવાઇઝ કરાવી રહ્યો છું, ધ્યાન આપજો. ઇવન આ નાની નાની શેરીઓ, આ નાની શેરીઓ જોડાયેલી છે મકાનો જોડે. નાની શેરીઓ કોની જોડે જોડાયેલી છે? મકાનો જોડે. મકાનોની પણ ખાસિયત છે. સામાન્ય લોકોના મકાનો 2 થી 3 ઓરડાવાળા રહેતા, જે ઉપલા ટીલાની અંદર શાસક વર્ગના લોકોના જે મકાનો છે ત્યાં 6 થી 7 ઓરડાવાળા એવા અહીંયા મકાનો છે. હવે મકાનોની ખાસિયત છે કે મકાનોના દરવાજાઓ શેરી તરફ નથી ખુલતા, અંદરની તરફ ખુલે છે. અંદરની તરફ એટલે કે પાછળની તરફ, કે ભાઈ આ મકાન, ઓકે, તો મકાનના દરવાજા પાછળની તરફ ખુલે છે. એટલે કોઈએ જો આવું છે શેરી બાજુ તો આમ પાછળથી આમ ફરીને આમ આવવાનું. ધ્યાન રાખ્યું છે? સીધું શેરી ખુલતો હોય તો સીધું આમ શેરી તરફ ખુલતો હોય, ખોલીને તમે બહાર આવો, બળદ ગાવ જોતો, બળદ આમ કરી ફોગવડે પાછા તમે અંદર. ખ્યાલ આવે છે? પાટાપીંડી થાય અલગ. ઓકે, નીતિન કાકા જેમ ઉછાળે. ખ્યાલ આવે છે? એવું થઈ શકે? તો આપણે ધ્યાન રાખ્યું છે. મકાનોના દરવાજા પાછળની તરફ ખુલે છે. ઓકે, હવે મેં તમને હમણાં જ કીધું જે ક્યાંય ના મળે એ બધું ક્યાં મળે? ગુજરાતમાં. લોથલ આપણું એકમાત્ર અપવાદ સ્વરૂપ નગર છે કે જેના દરવાજા સીધા શેરી તરફ ખુલે છે. આપણું બાલ ખરું ને, તણી બહુ. મારું ઘર, મારા ઘરની બહારની શેરી, હું ચાલો ભરી જાઉં, હું અહીંયા જ મારો દરવાજા અહીંયા જ ખુલશે. ત્યાંથી જે કરું કરી
ઓકે, લખતા નહીં પાછા કે અચ્છા ત્યાં ટણી બહુ છે એટલે લોથલ વાળા ટણી બહુ હતી સાહેબ, ટણીમાં જ પતી ગયા લોકો. ખબર છે? ધ્યાન આપજો. હવે મેં વાત ઉપર આવી જઈએ દોસ્તો. તો ગ્રીડ આકારની સિસ્ટમ થી બનેલા છે આ મકાન. ઓકે, નગરીય આયોજન આખું ગ્રીડ આકારની સિસ્ટમ થી થયેલું છે. કેમ ગ્રીડ આકારની સિસ્ટમ નો લોકો ઉપયોગ કર્યો છે? ગટર યોજનાના લીધે. અચ્છા, ના, ધ્યાન આપજો. હા, અહીંયા સમસ્યા છે, ધ્યાન આપજો, હું એની માટે છું. ગ્રીડ આકારની સિસ્ટમનો ઉપયોગ એટલા માટે કર્યો છે જેથી જમીનનો મહત્તમ ઉપયોગ કરી શકાય, આયોજન કરી શકાય. સપોઝ તમે ગ્રીડ આકારની સિસ્ટમનો ઉપયોગ નથી કરતા, આ સીધું આપણે નામે મકાન 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 જગ્યા. ઓકે, આયોજન વગર મને આડેધડ તમે નગર ઉભા મકાન ઉભા કરી દીધા, પછી દબાણ વાળાને લાવવા પડે કે અચ્છા અહીંથી રસ્તો કરો છે, આનું ટોયલેટ જાય છે દબાણમાં. ઓકે, પેલો કે ટોયલેટ જાય તો હું ક્યાં જઈશ? તમે બાજુ વાળા ત્યાં જાઓ. ધ્યાન આપજો. બેન, વાત ઉપર આપણે આવી જઈએ. પણ હવે જો આ ગ્રીડ આકારની સિસ્ટમનો ઉપયોગ કર્યો હોય તો શું થાય? આ રસ્તો સામે મકાન 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 મકાન, રસ્તો સામે મકાન 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 મકાન, રસ્તો સામે મકાન 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 મકાન, રસ્તો સામે મકાન મકાન મકાન. જમીન ફૂલ્લી યુટિલાઇઝ થાય. ઓછા વિસ્તારની અંદર વધુ લોકો સમાઈ શકે એવી વ્યવસ્થા ઉભી કરવા માટે આ લોકોએ ગ્રીડ આકારની સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. ખ્યાલ આવે છે? ઓકે, હજુ ધ્યાન આપજો જરા. પેલા મકાનો, આપણા મકાનની અંદર જેમ સરસ મજાનું મેં તમને કીધું સામાન્ય લોકોના મકાનો 2 ઓરડાવાળા કે 3 ઓરડાવાળા રહેતા હતા. ઓકે, 3 BHK 2 BHK. ઓકે, હવે આપણા ત્યાં કિચન હોય છે, આમના ત્યાં કિચન હતા. સાહેબ, તમને ક્યાંથી ખબર કિચન હતા? ત્યાંથી વધુ માત્રામાં એક કક્ષમાંથી મળ્યા છે વાસણ. ઓકે, ઇતિહાસકારો કે એમને વાત ના કરે. તમને ક્યાંથી ખબર? મારું મકાન હતું ત્યાં 3 BHK નું. બીજું, આપણે રસોડું હોય તો રસોડાની બાજુમાં નાની અમથી નીક નીકળતી હોય, ગટર હોય, તો અહીંયા એવું છે નાની અમથી નીક નીકળે છે મકાનોથી, અને એ નાની અમથી નીક જોડાયેલી છે શેરી જોડે જોડાયેલી ગટર જોડે. આ ગટર આગળ જઈને એનાથી જે મોટો રસ્તો છે એની ગટરને જઈને મળી જાય, અને આ ગટર આગળ જઈને જે મુખ્ય રસ્તો છે એની જે મુખ્ય ગટર છે એને જઈને મળી જાય. હવે આ ગટર ખાસ નોંધવાની. ઓકે, કેમ કે સૌથી મોટી વિશેષતા સિંધુ ઘાટી સભ્યતાના નગરીય આયોજનની આ ગટર વ્યવસ્થા એ જ છે. ડ્રેનેજ સિસ્ટમ લખવાનું કે આ ગટર કે ભાઈ શેરી જોડે જોડાયેલી ગટર એ આગળ જઈને નાના રસ્તે જોડાયેલી ગટરને મળી જતી, અને નાના રસ્તે જોડાયેલી ગટર એ આગળ જઈને મુખ્ય રસ્તા જોડે જોડાયેલી ગટરને જઈને મળી જતી. આ ગટરોની ખાસિયત એ હતી કે ગટરો ઢાંકેલી હતી. ઓકે, हिंदी पुस्तकों वांचो तो एनी अंदर लखेलुं हशे इन गटरों को ईंटों की सिल्लियों से ढका हुआ था. આવી રીતે આમ ઈંટો બધી એના ઉપર ગોઠવેલી હતી. ईंटों की सिल्लियों से इन गटरों को ढका हुआ था. તમારે ખાલી એટલું જ લખવાનું છે, આવું હેવી વર્ડ્સ નહીં વાપરવાના, સિમ્પલી લખો. ખ્યાલ આવે છે કે ગટરો ઢાંકેલી હતી. એમાં પણ અમુક ડિસ્ટન્સ હોલ રાખેલા, તાળા રાખેલા, કેમ? ગટરોની સાફ સફાઈ કરવા માટે. ઇવન ગટરોની બીજી ખાસિયત, ગટરોની નીચે જીપ્સમનું પ્લાસ્ટર કરેલું. કેમ? તો કે પાણી ચૂસાઈ જાય નહીં. નહીતર એવું થાય તો તમે બધું ગંદુ પાણી નાખો, બધું ચૂસાઈ ત્યાં જ પડ્યું રહે, ત્યાં જ ગારો થાય. ત્રીજા દિવસે મચ્છર થાય, ચોથા દિવસે તમે હોસ્પિટલમાં હો, અને પાંચમા દિવસે સ્મશાન ગૃહમાં હો. ધ્યાન રાખ્યું છે, ડાયરેક્ટ સ્મશાન ગૃહમાં નહીં પહોંચે. ખાસિયત કે આ શેરી જે છે એની જે ગટર જે છે એ થોડી હાઈટમાં છે. શેરીની ગટર થોડી કેવી છે? હાઈટ. એનાથી આગળનો જે નાનો રસ્તો છે એની ગટર એના કરતા થોડી નીચી, અને જે મુખ્ય ગટર છે ઓર નીચી, એટલે ગટરને મળી ગયો ઇઝીલી દાળ. એટલે તમે જે પણ ગંદુ પાણી નાખો છો એ બધું ઇઝીલી વહીને આ છેલ્લે આ મોટી ગટર થ્રુ નીકળી જાય નગરની બહાર. ઓકે, ઇવન અહીંયા અમુક ડિસ્ટન્સે આપણને રસ્તા ઉપર પોલ્સ, થાંભલાની વ્યવસ્થા પણ જોવા મળે છે.
અમે શોર્ટમાં ફટાફટ તમને કીધું. હવે તમારે નગરી આયોજનની વિશેષતા લખવાની છે. કયા કયા મુદ્દા તમે સમજ શકો? એક મુદ્દો તમે તમને અભી હાલ કીધો. ઓકે, ધ્યાન આપજો. પહેલો મુદ્દો કયો લખ્યો આપણે? હા, કે ભાઈ સિંધુ ઘાટી સભ્યતાના નગરો જે છે એ 2 કે 3 ટીલાની અંદર વહેંચાયેલા રહેતા. સૌથી ઉપરના ટીલામાં શાસક વર્ગના લોકો રહેતા અને સૌથી નીચેના ટીલાની અંદર સામાન્ય લોકો રહેતા. સામાન્ય લોકોના મકાનો કાચી કે પાકી ઈંટના બનેલા રહેતા અને શાસક વર્ગના લોકોના મકાનો જે છે પાકી ઈંટોના બનેલા રહેતા. ક્લિયર? પહેલો મુદ્દો. પછી બીજો મુદ્દો. એક મુદ્દો તમારો લખ્યો, પછી બીજો મુદ્દો આપણે કયો લખીશું તો તમારે લખવાનું કે આ નગરોને પૂર્વ આયોજન કરીને બનાવવામાં આવેલા હતા. આ નગરો એને પૂર્વ આયોજન કરીને બનાવવામાં આવેલા હતા. ગ્રીડ આકારની સિસ્ટમથી, જાળી આકારની સિસ્ટમથી નગરો તૈયાર થયેલા હતા. ક્લિયર? બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો લખો. નગરોમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ મુખ્ય રસ્તા પસાર થાય છે, જે લગભગ 10 મીટર જેટલા પહોળા છે. અને આવું આગળ શબ્દ લગભગ ખાસ વાપરવાનો. આશરે, લગભગ. ઓકે, એટલા માટે કેમ કે કોઈ હડપ્પા કે મોહેંજો-દડો માપવા નતા ગયા. ઘણીવાર તમને આવા આંકડાઓ છે ને અમુક અલગ અલગ પુસ્તકોમાં થોડા વરી જોવા મળશે. તમને એમ થાય તો આમાં એક્ઝેક્ટ આંકડો કોણ? તમે પૂછતાય નથી એ લોકો, કેમ કે એમને ખબર છે કે આંકડાઓ થોડા વરી છે, અલગ છે. એવું પૂછીશું તો અમે ભરાઈ જઈશું. છેલ્લે સવાલ રદ કરવાની નોબત આવશે એટલે લોકો પૂછતાય નથી. પણ એને ડાઉન ફિગરમાં યાદ રાખવાનું કે લગભગ કેટલા છે કે આ વિશાળ રસ્તાઓ, કે ભાઈ અહીંયા ઉત્તરથી દક્ષિણ ને પૂર્વથી પશ્ચિમ મુખ્ય રસ્તાઓ નીકળે છે જે લગભગ 10 મીટર જેટલા પહોળા છે. આ મુખ્ય રસ્તાઓમાંથી નાના રસ્તાઓ નીકળે છે જે લગભગ 4.5 મીટર જેટલા પહોળા છે. અને નાના રસ્તાઓમાંથી નાની શેરીઓ નીકળે છે જે જોડે છે મકાનોને. આ તમારો થઈ ગયો ત્રીજો મુદ્દો. ક્લિયર? એટલે હવે તમે મકાનો આયા ક્યાં પછી લખો ચોથો મુદ્દો, મકાનોની ખાસિયત. ઓકે, હા. સામાન્ય લોકોના મકાનો 2 થી 3 ઓરડાના બનેલા રહેતા, જ્યાં રસોડા જેવી વ્યવસ્થા પણ જોવા મળે છે. આ મકાનોની ખાસિયત હતી કે મકાનોના દરવાજા શેરી તરફ નહીં ખુલતા, પાછળની તરફ ખુલતા. તો આ બીજી ખાસિયત તમે બતાવી. ભાઈ સમજાય છે? ઓકે, પછીનો નેક્સ્ટ મુદ્દો. રસોડું આપણે આવી કર્યું. ઓકે, હવે તમારે જવાનું ગટર વ્યવસ્થામાં. સિંધુ ઘાટી સભ્યતાની સૌથી મોટામાં મોટી વિશેષતા છે તેની ડ્રેનેજ સિસ્ટમ કે તેની ગટર વ્યવસ્થા. સભ્યતાની સૌથી મોટામાં મોટી વિશેષતા ગટર વ્યવસ્થા છે. નાની શેરીઓની ગટર નાની રહેતી, જે આગળ જઈને મોટા રસ્તા જોડે જોડાયેલી મોટી ગટરને જઈને મળી જતી ને મોટી ગટર આગળ જઈને મુખ્ય ગટરને જઈને મળતી. આ ગટર ઢાંકેલી રહેતી, જે અમુક અંતરે સાફ સફાઈ કરવા માટે હોલ કે કાણું રાખવામાં આવેલું હતું. તેની નીચે જીપ્સમનું પ્લાસ્ટર પણ કરવામાં આવેલું હતું. ક્લિયર? અને આ ગટરને એક યોગ્ય ઢલાણ કે ઢાળ પણ આપવામાં આવેલો હતો, જેથી પાણી ઇઝીલી વહી શકે. તમારે આવું ડિટેલમાં નહીં બતાવવાનું કે આનું પેલી ગટર શેરીવાળી બહુ ઊંચી હતી, પછી પેલી નીચી હતી. એમાં પછી તમારે સવાલ આખું બહુ લાંબુ થઈ જશે. અને બને એટલું આપણે કમ્પ્રેસ કરીને શોર્ટમાં લખવાનું છે. હું થોડા વધુ શબ્દોમાં એટલા માટે કહું છું કેમ કે હું અહીંયા તમને 100 કહીશ તો તમે લખશો 50. ખ્યાલ આવે છે? એટલે હું થોડું વધુ કહી રહ્યો છું. તો તમે ગટર વ્યવસ્થા વિશે તમે લખો, પછી તમે એના રસ્તાઓ વિશે લખો કે મુખ્ય રસ્તાઓ પર પોલ્સ, થાંભલા જેવી વ્યવસ્થા પણ કરવામાં આવેલી હતી કે જેથી રાતના સમય પર રસ્તાઓને કરી શકે પ્રકાશિત. તે પણ તેની વિશેષતા હતી. શું કહો છો? હા, ઓટોમેટિક સાથે. હા, અને એ તો ખરી વાત છે કે ભાઈ લખવું હોય તો લખી નાખવાનું, જગ્યા છે તો લખી નાખો. કે એટલું ઉત્કૃષ્ટ નગરી આયોજન કરવામાં આવેલું કે ઇતિહાસકારોનું માનવું છે કે જોરથી પવન આવે તો રસ્તા ઉપરનો કચરો આપોઆપ સાઈડમાં જતો રહેતો. એ સમય જતો, હવે નહીં જતો. કેમ કે હવે રસ્તાઓમાં બાલાજીના પડીકા, વિમલના પડીકા, માવાની થેલીઓ બધું પડેલું હોય છે. ઓકે, એ સમય આવું બધું નતું એટલે અમે ક્લીન રહેતા.
ખ્યાલ આવે છે? ધ્યાન આપજો. તો તમારી સામે મેં 6 મુદ્દા બતાયા અને બધા એવા છે જેના ઉપર તમે વ્યવસ્થિત લખી શકો. મને એમ કહો દરેક મુદ્દા ઉપર 25 30 શબ્દ લખ્યા હોય, 30 શબ્દ, 3 લાઈન, 4 લાઈન, આરામથી 3 180 શબ્દ થઈ ગયા, વધી ગયા, ઘટશે નહીં. આખો સવાલ ડિસ્કસ કર્યો અને એકદમ ઈઝી સવાલથી જ મેં શરૂઆત કરી છે જેથી તમે. તો હવે આપણે એકવાર લખવાની પ્રેક્ટિસ કરીએ. મેં આખો ડિસ્કસ કર્યો છે કે આમાં શું લખવું જોઈએ અને હવે હું તમને 10 મિનિટ આપી રહ્યો છું જે તમને આ લોકો જનરલી આપતા હોય છે અને હવે તમે આખું ઇન્ટ્રોડક્શન થી લઈને જવાબ આખું બધું મેં કીધું છતાંય તમારું મગજ ને હાથ કેમનું કામ કરે છે મારે જોવું છે 10 મિનિટ. ઓકે, ઓનલાઈન વાળા મિત્રો તમારે પણ આવી રીતે જ પ્રેક્ટિસ કરવાની છે, શિદ્દતથી પ્રેક્ટિસ કરવાની છે. સર યુવામાંથી વાંચી શકાય, તમારે જેમાંથી વાંચવું એમાંથી વાંચી શકો દોસ્ત, પણ મેં કીધું કે આપણે શોર્ટ એન્ડ સ્વીટમાં પતાવવાનું છે. ઓકે, તમે 11-12 ચોપડી વાંચો એ બેસ્ટ રહેશે. ઓકે, અહીંયાથી પ્રાજેશમાંથી પણ તમને જે મટીરિયલ આપ્યું છે તો એ પણ બેસ્ટ જ છે. સિંધુ ઘાટી સભ્યતા ક્યાંય બદલાવાની નહીં, ચાહે તમે યુવા વાંચો, ચાહે વર્લ્ડિંગ બોક્સ વાંચો કે દુનિયાની ગમે તે પબ્લિકેશનની બુક લાવો, નગર જેવા હતા એવા જ રહેવાના છે. યુવાનો ચંદ્રગુપ્ત મૌર્ય અલગ ને વર્લ્ડિંગ બોક્સનો અલગ એવું થોડું થવાનું છે. રામ શર્મા શર્માનો ચંદ્રગુપ્ત મૌર્ય અલગ અને દિલ્હી વિશ્વવિદ્યાલયનો અલગ એવું થોડું થવાનું છે. કન્ટેન્ટ તો સેમ જ રહેવાનું છે. ઓકે, દસ મિનિટ છે. ત્રણ ને 25 થયેલી સવાલ આપે બરાબર, 3 ને 35 ઓવર થશે. ઓનલાઈન વાળા મિત્રો ખાસ લખવાનું છે દોસ્તો. પ્રજ્ઞા, યસ વેલકમ. આકાશ નો લેક્ચર આવી ગયો.
તમારે ખરાબ એ જ એટલે જ મેં કીધું
મને લાગે છે આ બે પત્તા છે A4 સાઇઝ તમારું આ જે છે આટલી પાછળ વસ્તુ ના આ બધાય શીખવાનું છે આમાંથી કેટલા હા ચલો તો આટલું જ આ તમે જો આની અંદર પણ આ બેનનું જે પેપર છે એની અંદર હું તમને લખવા આપું તો એક પેજ જ થશે કદાચ બાજુવાળું પેજ આટલું તમે ભરી શકશો તમારા અક્ષર નાના છે પાછા મારે આ બધું જ તમારું વસ્તુ માર્ક કરવી હતી જોવી હતી એટલા માટે મેં અહીંયા તમને લખાવડાવી છે ઓકે બધાના પેપર જોવા પોસિબલ નથી હું રેન્ડમલી ખાલી અમુકના જોઉં છું ચિંતા ના કરો અમુક તો હાર્ટબીટ વધ્યા કરે હા બધાની વચ્ચે આમાં કોઈની ઇજ્જત જતી નથી તમે બધા શીખવા જ બેઠા છો તમારી ફી કોઈ બીજું ભરવા નહીં આવ્યું તમારી ફી તમે જ ભરી છે ખ્યાલ આવ્યો છે તમારી ફી તમે જ ભરી છે એટલે એવી ચિંતા નહીં કરવાની શરમમાં નહીં રહેવાનું જે શરમાય કરમાય ખ્યાલ આવે છે હે બહુ સરસ કન્ક્લુઝન આપ્યું છે સરસ સરસ સારો આન્સર લખ્યો છે પણ જો હવે આમના એક મિનિટ આમને જે લખ્યું છે ને આમાંથી થોડું શીખવાનું છે તમારે બધાએ અક્ષર થોડા મોટા છે અક્ષર ઘણીવાર નાના બહુ હશે ને તો એનાથી તકલીફ શું થાય કન્ટેન્ટ તમારી જો બહુ પ્રોપર હતું છતાંય તમારી સ્પેસ લાગે ખાલી ખાલી જે આ મહિનામાં પણ થયું થોડું બરાબર પછી બીજું કે થોડોક જાડો પોઈન્ટ વાપરો જાડો પોઈન્ટ થોડો વાપરશો ને તો એનાથી પણ તમને થોડો ફાયદો થશે કદાચ આકાશ સર આવ્યા તો આકાશ સરે પણ તમને અમુક વસ્તુઓ સમજાવી હશે છેલ્લે પણ સાહેબ તમને અમુક વસ્તુ કહેશે બીજું કે લખવામાં થોડાક સ્પેસ મેનેજમેન્ટ રાખો વ્યવસ્થિત કે દરેક શબ્દોની વચ્ચે થોડાક અક્ષર છૂટા કાઢો ગેપ થોડોક તમારો અને તમે પણ કોરામાં લખવાનું ચાલુ કરો તો તમને થોડો વધુ આઈડિયા આપે કે કોરાની અંદર તમે લખો તો તમને ખ્યાલ આવે તમારું સ્પેસ મેનેજમેન્ટ પણ વ્યવસ્થિત હશે તો કદાચ તમારું કન્ટેન્ટ થોડું ઓછું હશે ને થોડું શબ્દોની વચ્ચે સ્પેસ લાઈનની વચ્ચે સ્પેસ તો તમારું ભરાયેલું થોડું લાગશે કદાચ એવું થાય કે તમે પરફેક્ટ લખ્યો પણ બહુ ઝીણા અક્ષર છે ઘણાના તો ઝીણા હોય અને જો અક્ષર સાહેબ કેવા કાઢવા હું કહું છું મોતીના દાણા જેવા નહીં હોય તો ચાલશે ઓકે પણ એ સુવાચ્ય હોવા જોઈએ તમે સારી રીતે વાંચી શકો એવા હોવા જોઈએ જોવું ના પડે તમને શું લાગે છે કે હું અહીંયા જેમ કે તમે અહીંયા ગટર વ્યવસ્થા વાળું લખેલું થોડું ચેક થયેલી ત્યાં આગળ તો આ જે વસ્તુ તમે જે લખેલી છે હું 2 મિનિટ માટે હું એ જ મુદ્દામાં અટવાયેલો રહ્યો શું લખ્યું છે તમને શું લાગે છે કે ત્યાં જે પેલો વ્યક્તિ જે આજે 1000 પેપરનો ટાર્ગેટ લઈને બેઠો છે કે આટલા બધા માલ જોવાના છે શું એટલું ડિટેલમાં જઈને જોતો હશે ઓકે કદાચ એ વાંચતોય હશે પણ કદાચ એને એવું લાગ્યું કે આ ઉકેલા જેવું કંઈક લખ્યું છે તો એ ફર તો એના કરતા તમારા અક્ષર ભલે બહુ સુંદર નહીં હોય તો ચાલશે પણ સુવાચ્ય હોવા જોઈએ પોઈન્ટ થોડોક જાડો વાપરો ઓકે અને બીજું શબ્દોની વચ્ચે અને દરેક લાઈનની વચ્ચે ગેપ મેનેજમેન્ટ પણ શીખો થોડોક વ્યવસ્થિત ગેપ આપવાનો કે જેથી તમારું પેજ પણ વ્યવસ્થિત ભરાયેલું લાગે મુદ્દાઓ કદાચ તમારી જોડે થોડા ઓછા છે અથવા થોડુંક તમે એની અંદર ગટર વ્યવસ્થા વિશે ખબર હોય પણ ગટર વ્યવસ્થા વિશે ભરીને લખી શકો એમ નહીં હોય શોર્ટમાં લખી શકો એમ છો પણ તમારું સ્પેસ મેનેજમેન્ટ સારું હશે ને તો ગટર વ્યવસ્થાનો મુદ્દો હશે તમારી જોડે 2 લાઈન પણ તમે એને સારી રીતે લખ્યું છે તો 2 થી 3 લાઈન તમે બતાવી શકશો કેમ કે તમે જાડો પોઈન્ટ વાપર્યો અક્ષર થોડા મોટા કાઢ્યા અને લાઈન વધી ગઈ તો તમારું લાગશે સારું ખાલી લાગે તો પહેલા જ પેલાના મગજમાં તમારા અને તમારે 2 પાના ભરીને લખવાનું કીધું છે કે 200 શબ્દમાં જ્યાં લખવાનું છે ત્યાં 2 પાના જેટલું થાય જેમાં અડધું પેજ તમારું કોરું રહી ગયું છે તો પહેલી જ મગજમાં છાપ શું આવે ત્યારે પૂરું લખ્યો નથી મેં કીધું મલાઈનું પેપર રહેતું હતું પણ મલાઈ લખતો તો બહુ વ્યવસ્થિત દરેક મુદ્દા સુધી પોઈન્ટ લખતો એટલે અડધું પેપર ના હોય આટલું નીચે થોડીક સ્પેસ બાકી હોય એમ ઇન શોર્ટ કહેવાનો મતલબ છે એવું ના એટલે વાત એ છે ઓકે એને રાખો આપણે છેલ્લે પછી વાત કરીશું હું જોઈશ ચોક્કસ તમારે આપ્યું છે અહીંયા સુધી પહોંચ્યું તો હા હું જોઈશ
તો તમે 50-100 જણા બેઠા છો, 50 ઉપર તાત્કાલિક જોઉં તો પછી ઓનલાઈન વાળા કે અરે બગાસા ખાતા બંધ કરી મૂકી દે કે ખોટી બેટરી બાળવાની, કેમ કે પબ્લિક આમાં બેટરીની ગણતરી કરશે, નેટફ્લિક્સમાં સિરીઝ જોવા નહીં કરે. ઓકે, દરેકની વાત છે આમાં. ઓકે, પબ્લિક 70,000 નો ફોન લઈ આવશે, ત્યાં પૈસા નહીં બગડે. 1000 રૂપિયા ફી ભરવાની હશે, મારી ફી બગડી. અરે અહીંયા પબ્લિક ની બહુ અલગ અલગ ગણતરીઓ છે, બધા ખતરનાક હોય છે ખેલાડીઓ. ઓકે, બાકી અહીંયા તમે આજે ભણશો, જે પણ ફી ભરશો, મને એટલું ખબર છે કે તમે એક શીખીને નીકળશો, જે તમને આગળ ભવિષ્યમાં ઘણું કામમાં લાગશે. શીખીને નીકળશો, જે ભવિષ્યમાં કામમાં લાગશે. અધિકારી બની ગયા તો ફીસ વસૂલ થઈ ગઈ તમારી, અને ના બન્યા તોય ફીસ વસૂલ છે, કે શીખીને નીકળ્યા. શું ખબર કે આ કોમ્પિટિશનમાં આવજો. હું કોઈ દિવસ કોમ્પિટિશન કરતો જ નથી, હું મારી ગતિએ ચાલુ છું. પણ ખાલી વાત છે, કરશો તો મને બહુ મજા આવશે. તો હોય ને તમારું નસીબ ગમે તે તમારું તમને દોડીને લઈ જાય તો, એટલે અહીંયા આવશો તો તમારું નુકસાન તો ક્યાંય નથી. એટલું તો હું તમને લખીને આપું છું આ ફિલ્ડમાં. આ પેલા હું એ લોકોની વાત નહીં કરતો જે લોકો ક્યારે લેક્ચરમાં નહીં આવતા, ખાલી દાડા આવે ને પછી અહીંયા આવીને સીધો જતો રહે કેટલી હવારથી આજ કેટલી જ બેઠો હોય, પછી આખો દાડો આખા ગામના મટીરિયલ ભેગા કર્યા કરે. એ આનું મટીરિયલ લાવ બતાવી તો, પછી જઈને લઈ આવે, પછી ફલાણાનું મટીરિયલ, પછી ફલાણાનું મટીરિયલ. એને પૂછો કે એક મટીરિયલ તે ક્યારે આખું પૂરું વાંચ્યું? નહીં વાંચ્યું હોય. બસ એને ખાલી પેલા રંગીન પૂઠાઓથી અલગ એટ્રેક્શન છે, એટલે લઈને ખાલી મટીરિયલો ભેગા કરે છે. સિંધુ ઘાટી સભ્યતા કઈ બદલાવાની નથી. રાજસ્વની ચોપડીમાં પણ સિંધુ ઘાટી સભ્યતા એ જ હશે જે દુનિયાના આખા ગામની ચોપડીઓમાં છે. ચંદ્રગુપ્ત મૌર્ય અહીંયા એ જ હશે જે બધે છે. કદાચ કોઈ કે 2 ફેક્ટ વધુ લખ્યા હોય, કોઈ કે 2-4 ફેક્ટ ઓછા લખ્યા હોય, કોઈકની વાક્ય રચના ક્યાંક તમને થોડીક અઘરી લાગતી હોય, કોઈકની વાક્ય રચના થોડી સહેલી હોય. એનાથી વિશેષ ફરક પડવાનો નથી. પેલા આખા ગામના મટીરિયલ કલેક્ટ કરશે. એવા વિદ્યાર્થીઓને નુકસાન જાય છે, કેમ કે એને એવું લાગે કે મેં પૈસા 50,000 ભરી દીધા. મને જો કે એ અંદરથી તો જાણે છે કે હું જે શિદ્દતથી તૈયારી કરવા વાળો માસ છે, એને કોઈ દિવસ આ ફિલ્ડ દગો આપતી નથી. તમે ખુદ વિચારો, આ ગણતરી તમારે કરવાની હતી છે પહેલાથી લઈને 12મા ધોરણ સુધી ભણ્યા, 12મા ધોરણથી લઈને 3 વર્ષ તમે જે ગ્રેજ્યુએશનની અંદર આપ્યા, જે ફિલ્ડની અંદર તમે 15 વર્ષ આપ્યા, એ સ્કૂલિંગે તમને કઈ નથી આપ્યું. તમે બધા ગ્રેજ્યુએટ થયા પછી પણ 0 ઉપર આવીને ઉભેલા. કોઈ એન્જિનિયર બન્યા તોય 0 ઉપર ઉભેલા, કોઈ બીકોમ કરી લીધું તોય 0 ઉપર ઉભેલા, આર્ટ્સ કરી લીધું તોય તમે 0 ઉપર ઉભેલા. તો હવે શું? શરૂઆત બધેથી 10,000 થી થતી હતી નોકરીની, કોઈ તો 10 થી નીચે જતું. અને જેમાં 10મા 12માની ફીઓ તમે કેટલી બગાડી તમે જાણો જ છો. કોઈ કે સાયન્સ લીધું તો એની કેટલી ફીઓ બગડી, કોઈ કોમર્સમાં કેટલી ફીઓ બગાડી તમે જાણો જ છો. આજે અહીંયા તમારી 10,000 15,000 કે જે પણ ફીસ હોય એ ભરીને તમારું બની રહ્યું છે. તો ત્યાં હવે પબ્લિકને ચિંતા થાય, તારું પૈસા બગડ્યા તો. ઓકે, આ પણ હવે તો હું તમારી ભાવના સમજી શકું કે દૂધનો દાજ્યો, કેમ કે તમે 15 વર્ષ દાજ્યા જ છો. આપણું એજ્યુકેશન સિસ્ટમની આ નબળાઈ છે કે એન્જિનિયરિંગ કરીને બહાર નીકળેલો વિદ્યાર્થી એને એની લાયકાત પ્રમાણેની જોબ મળતી નથી. જોકે આપણે ત્યાં એન્જિનિયર બધા ક્વોલિટી વાળા નહીં નીકળતા. મિકેનિકલ એન્જિનિયર ડિસમિસ પકડતા ના આવડતું હોય એવા મિકેનિકલ એન્જિનિયર નીકળે. કેમિકલ એન્જિનિયર એ તો ખબર નહીં શું ધડાકા કરતો હોય કેમિકલો ભેગા કરીને. એ અલગ કેમિકલ ભેગા કરે છે આબુ ઉપર જઈને, ખ્યાલ આવે છે? હા, અને હવે ગિફ્ટ સિટી જશે કેમિકલ ભેગા કરવા. ઓકે, તો એની વાત નથી. જેન્યુઅનલી એ બીકોમ સારું કર્યું હોય અને ખરેખર એમાં ઇન્ટરેસ્ટ હોય, પણ છતાં એને જોબ મળતી નથી. એટલે આજે તમે બધા અહીંયા ઉભા છો. ઠીક છે, એટલે અહીંયા આગળ તમે જયારે આવો છો તો આ ફિલ્ડ તમને નુકસાન નથી કરતી, તમને ફાયદો જ કરાવે છે.
તમે બધાએ આન્સર લખ્યો, તમને બધાને એટલો ખ્યાલ આવ્યો હશે કે મારી ક્યાં ભૂલ થઈ ક્યાં નહીં. મેં અહીંયા બેઠે બેઠો જવાબ તમને કીધો કે શું શું લખી શકો. એવું નથી ખરાબ લખ્યું છે, બધાએ લખ્યું છે સારું. ઓકે, જે 2-3 ના મેં સવાલ જોયા સારું લખ્યું છે, એવું નથી તમે ફેંકા માર્યા હોય, પણ આમાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. ઇવન તમને ઘણાને કદાચ એવું બન્યું હશે કે આ 10 મિનિટની અંદર એક પાનું ભરીને પણ લખી શક્યા નથી. ઓકે, તે બતાવે છે કે આપણે કેટલા વીક છીએ, આપણે કેટલી મહેનત કરવાની છે. ઘણાને કદાચ એવું થયું હશે કે ઇન્ટ્રોડક્શન વિચારવામાં 2 મિનિટ જતી રહી. ઓકે, જો કે મેં તમારામાં માર્ક કર્યું, તમે બધા જેવું મેં સવાલ આપ્યો એટલે ફટફટ લખવાનું ચાલુ કરેલું, એટલે સારી ક્વોલિટી બતાવે છે. કદાચ તમારી જે આટલા સમયથી પ્રેક્ટિસ થઈ રહી છે લખવાની, એટલે કદાચ કોઈ કોરું તો નથી જ રહ્યું. પણ હા, એવું જરૂરથી મને દેખાયું છે, અહીંયાથી દેખાતું હોય ભાઈ, હા, એ કોઈકના 2 પાના પણ પૂરા ભરાયા નથી. તો તમારે એ જોવાનું છે કે જ્યારે મેં પીરસી દીધું તમને આખું, બસ ખાલી હવે તમારે એને યાદ કરીને લખવાનું હતું. એવું નથી પીરસી દીધેલું, મેં 2 અઠવાડિયા પહેલા પીરસેલું, આજે કહું છું કે લખો. 10 મિનિટ પહેલા જે સવાલને ડિસ્કસ કર્યો ને એ મેં તમને અત્યારે લખવા આપ્યો, અને છતાં પણ આપણા 2 પાના પૂરા ભરાતા નથી. છતાંય ક્યાંક ડેટામાં આપણે ભૂલ કરી નાખીએ છીએ. છતાંય મન અને પેન વચ્ચેનું કોમ્યુનિકેશન નથી. મગજમાં કંઈક આવે છે અને પેન જે છે એ પ્રમાણે ઉપડતી નથી. આ બધું શીખવાનું છે આપણે. આજે પહેલો દિવસ છે એટલે મારો પહેલો બીજો ગેર જ ચાલી રહ્યો છે. આવતીકાલથી આપણે થોડી સ્પીડ વધારીશું અને પછી મેઇન ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છે. પણ મારે તમને તમારી ક્યાંક કમીઓ જે છે એ પણ બતાવી હતી, કેમ કે કમીઓ જોઈશું તો વર્કઆઉટ કરીશું તો રિઝલ્ટ મળશે ને, એમને થોડી રિઝલ્ટ મળશે. ક્લિયર? ચલો આપણે બીજો એક સવાલ આજે સિંધુ ઘાટી સભ્યતાનો એક બીજો સરસ મજાનો સવાલ. આ નગરી આયોજન બેઠે બેઠો પૂછાઈ ચૂકેલો સવાલ છે જીપીએસસી ની અંદર જ. ચલો બીજો એક સવાલ સરસ મજાનો. સિંધુ ઘાટી સભ્યતાની સમાજ વ્યવસ્થા, સિંધુ ઘાટી સભ્યતાની સમાજ વ્યવસ્થા, સિંધુ ઘાટી સભ્યતાની સમાજ વ્યવસ્થા અને લોક સંસ્કૃતિ ની છાપ, અને લોક સંસ્કૃતિની છાપ હાલના પણ વર્તમાન સમાજમાં જોવા મળે છે. હાલના પણ વર્તમાન સમાજમાં જોવા મળે છે. ચર્ચા કરો. શું સવાલ છે? ફરીથી, સિંધુ ઘાટી સભ્યતા, તેની સમાજ વ્યવસ્થા અને લોક સંસ્કૃતિની છાપ હાલના પણ સમાજમાં જોવા મળે છે, કે વર્તમાનમાં પણ જોવા મળે છે. ચર્ચા કરો. ઓકે, જો 2 મુદ્દા છે, સમાજ અને લોક સંસ્કૃતિ, સમાજ વ્યવસ્થા અને લોક સંસ્કૃતિ, તેની છાપ હાલમાં પણ આપણને જોવા મળે છે. બોલો કયા મુદ્દામાં આવી શકે? સમાજ વ્યવસ્થામાં તો પેલા અલગ સૈનિકો, નીચે ઉપર અધિકારી વગેરે, તો નીચે સમાજ વગેરે તો. અચ્છા, ઓકે. પછી બીજું માતૃપ્રધાન સમાજ વ્યવસ્થા. માતૃપ્રધાન સમાજ વ્યવસ્થા હતી. ઓકે, પછી પ્રકૃતિ પૂજા, સરસ. પછી ઓકે, પશુપતિનાથની મૂર્તિ, વેરી ગુડ. પછી મૂર્તિકળાની વાત, બરાબર. નર્તકીની મૂર્તિ, ઓકે. સંસ્કૃતિની અંદર તો મળેલા વાસણો છે, ઓકે, બરાબર છે. હા, રમકડાઓ છે. ઓકે, લોક સંસ્કૃતિ એટલે જો 2 મુદ્દા છે, મેં તમને એટલે જ કીધું કે એને 2 મુદ્દા આપણે હાઇલાઇટ કર્યા છે. સમાજ વ્યવસ્થા, ઓકે, સમાજ વ્યવસ્થાની વિશેષતા, ઓકે, લોક સંસ્કૃતિ, ઓકે.
તો હવે આમાં કયા કયા મુદ્દા તમે લખી શકો, જેમ કે આપણે વન બાય વન ચર્ચા કરીએ. જો આમાં છે ને એ પણ વસ્તુ ધ્યાન રાખવાની કે ઘણી વાર કેવું હશે, સવાલ લાંબો લખ્યો હોય પણ એના મેઇન તમારે સવાલની અંદર ઓળખવું પડશે કે આ 2-3 મુદ્દા જ મેઇન છે કે જે તમારો સવાલ છે, પણ એને ગોળ ફેરવીને પૂછે કે આ સવાલની અંદર પણ મેઇન વસ્તુ બે જ છે કે એ સમયની સમાજ વ્યવસ્થા અને લોક સંસ્કૃતિની અંદર જે બાબતો આપણને જોવા મળતી એ હાલની પણ વર્તમાન સમાજ વ્યવસ્થામાં જોવા મળે છે કે એ છાપ હજુ પણ જળવાયેલી છે. એ તમારો સવાલ છે. તો હવે જરા ધ્યાન આપજો. કયા કયા મુદ્દા એની અંદર લખી શકે. પહેલા તો ઇન્ટ્રોડક્શન. એક ઇન્ટ્રોડક્શન મેં તમને અગાઉ પણ બનાવીને બતાવ્યું જ છે. જે ઇન્ટ્રોડક્શન બેઠે બેઠું તમે અહીંયા લખી શકો, કારણ કે ઇન્ટ્રોડક્શન બોડી કન્ટેન્ટ ને બતાવતું નથી, ખાલી જ બતાવે છે કે સભ્યતા કે સંસ્કૃતિ વિશે તમે કંઈક જાણો છો, જે આપણે અગાઉ ઇન્ટ્રોડક્શન સરસ મજાનું જોઈ લીધું. હવે આનું મેઇન બોડી કન્ટેન્ટ આપણે જો લખવાનું હોય તેનો જ મુદ્દો. પહેલું તો સમાજ વ્યવસ્થા. હું સમાજ વ્યવસ્થાના 2 થી 3 મુદ્દા અને લોક સંસ્કૃતિના 2 થી 3 મુદ્દા અહીંયા ડિસ્કસ કરું તો લગભગ કેટલા મુદ્દા થઈ ગયા? 6 મુદ્દા. 5 થી 6 મુદ્દા આરામથી થઈ ગયા. દરેક મુદ્દા ઉપર મેં 30 શબ્દો ડિસ્કસ કર્યા હોય, ચર્ચા કરી હોય તો આરામથી જવાબ થઈ જાય મારો. ઓકે, બતાવવાનું પહેલા જ કે તે સમયના સમાજ વ્યવસ્થા એની છાપ હાલમાં પણ છે. પહેલું લખવાનું, સિંધુ ઘાટી સભ્યતાના લોકો માતૃદેવીની અને પશુપતિનાથની પૂજા કરતા. આ સમાજ માતૃદેવીની અને પશુપતિનાથની પૂજા કરતો અને આ સિવાય લિંગ પૂજા અને યોનિ પૂજામાં માનતો હતો, જે હાલની પણ વર્તમાન હિન્દુ સંસ્કૃતિમાં, ભારતની અંદર રહેલી હિન્દુ પ્રજા કે હિન્દુ સંસ્કૃતિમાં જોવા મળે છે. પશુપતિનાથ એટલે ભગવાન શંકર. બોલો છે કે નહીં? ઓકે, અને ઉદાહરણ તરીકે જો આપશો તો ઓર બેટર દેખાશે. જ્યાં ઉદાહરણ આપશો એટલે તમે ઓર બેટર બતાવશો, તમારો જવાબ તમારો ઓર ઇમ્પ્રેસિવ બની જશે. મોહેંજો-દડો નગરમાંથી મળી આવેલી પશુપતિનાથજીની મૂર્તિ અને હડપ્પામાંથી મળી આવેલી માતૃદેવીની મૂર્તિ. ક્લિયર? તો એ સમાજ વ્યવસ્થામાં એ વસ્તુ જે હતી હાલમાં પણ છે કે નહીં? છે. ઓકે, બીજો મુદ્દો હું તો ભરીને બતાયા કરીશ તમને. બીજો મુદ્દો, સિંધુ ઘાટી સભ્યતાના લોકોનું પવિત્ર પશુ બળદ હતું, કેમ કે ઘણી બધી મોહરો ઉપર બળદની આકૃતિ આપણને જોવા મળે છે, જે માનવામાં આવે છે. એકલી મોહરો જ નહીં, વાસણો ઉપર પણ બળદ છે. વાસણો ઉપર ઘણી જગ્યાએ બળદ છે, મોહરો ઉપર ઘણી જગ્યાએ બળદ કોતરેલું છે. એટલે આપણે એવું માનીએ છીએ કે આ પ્રાણીનું કંઈક સમાજમાં વિશેષ મહત્વ છે. કદાચ એમનું પવિત્ર પશુ હશે, કેમ કે હાલમાં પણ આપણી સંસ્કૃતિમાં બળદને આપણે શું માનીએ છીએ? પવિત્ર. અખાતી જાવ એટલે બળદની પૂજા કરીએ આપણે. ખેડૂતો બળદની પૂજા કરે. પેલા બળદની પૂજા થતી હતી, હવે બળદનું સ્થાન ટ્રેક્ટરોએ લઈ લીધું છે, એટલે લોકો ટ્રેક્ટરોએ 5 ટીલા કરે છે, ટાપ 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 અને બીજા બળદોને રઝળતા કરી દીધા છે. ઓકે, બળદ અત્યાર સુધી ખેડૂતોનો મિત્ર હતો, હવે થઈ ગયો છે દુશ્મન, કેમ કે પાક ખાઈ જાય તો બચારા દફડા મારે. હકીકત છે. આપણી સંસ્કૃતિ ત્યાં પણ ક્યાંક ઇફેક્ટ થઈ રહી. ઠીક છે, ચલો હું એના ઉપર નહીં જતો. એ બધું પ્રિલિમ ની અંદર લાંબી કહાનીઓ કલ્ચર ની અંદર આવે એટલે હું જતો હોય સંસ્કૃતિ બાજુની બધી બાજુ આપણે મેન કહાની પાય છે. તો એ સમયે લખવાનું કે ભાઈ સિંધુ ઘાટી સભ્યતાના લોકોનું પવિત્ર પશુ, સિંધુ ઘાટી સભ્યતાના લોકોનું પવિત્ર પશુ બળદ હતું. ઘણી બધી મોહરો ઉપર ને વાસણો ઉપર બળદની આકૃતિ જોવા મળે છે, અને હાલના સમાજને સંસ્કૃતિમાં પણ બળદને એક પવિત્ર પશુ ગણવામાં આવ્યું છે. ભારત દેશમાં હાલમાં પણ બળદને એક પવિત્ર પશુ ગણવામાં આવ્યું છે. તો શું એ સમયની સમાજ વ્યવસ્થાની છાપ હાલમાં છે કે નહીં? છે. હજુ તમે લખો ત્રીજું, કયા સભ્યતાના લોકો પૂર્ણ અંત્યેષ્ટિ વિધિ, આંશિક અંત્યેષ્ટિ વિધિ કે દફન વિધિમાં માનતા, અને હાલમાં પણ ભારત દેશમાં અંત્યેષ્ટિ વિધિ પૂર્ણ પણ થાય છે. હિન્દુ સમાજમાં પૂર્ણ અંત્યેષ્ટિ વિધિ થાય છે, ઇવન દફન વિધિ પણ થાય છે. હિન્દુ સમાજના ઘણી બધી કાસ્ટની અંદર, એટલું હિન્દુ સમાજ નહીં, ઇવન મુસ્લિમ સમાજમાં પણ શું થાય છે? દફન વિધિ. હિન્દુ સમાજમાં દફન વિધિ. સાહેબ આપણા ત્યાં દફન વિધિ થાય છે? આ થાય ભાઈ. ઘણા સમાજની અંદર હિન્દુ સમાજમાં પણ દફન વિધિ થતી હોય છે. ઇવન નાનું બાળક જ્યારે મરી જાય તો આપણે એને દફનાઈએ. તો એ સમયે સમાજ વ્યવસ્થાની અંદર આ દફન વિધિ કે બધું આવ્યું, જો હાલમાં છે કે નહીં? છે.
હજુ તમે જાઓ બીજો મુદ્દો, તે સમયના પુરુષો સ્ત્રીઓ સમાજની અંદર પુરુષો અને સ્ત્રીઓ ઘરેણાઓ પહેરતા, બાજુબંધ, કડલા આવું પહેરતા. શું હાલમાં પણ સમાજમાં લોકો આવું પહેરે છે કે નહીં? પહેરે છે. ખ્યાલ આવે છે? તો અહીંયા આગળ તમે 3 થી 4 મુદ્દા સમાજ વ્યવસ્થાની લઈને અહીંયા બતાવ્યા. તો એ સમયની સમાજ વ્યવસ્થા હતી. ઇવન જે તમે અહીંયા મુદ્દો ડિસ્કસ કર્યો, આ ભાઈએ જે કીધું કે ઉપલા ટીલામાં શાસક વર્ગના લોકો રહેતા હતા, નીચલા ટીલાની અંદર સામાન્ય વર્ગના લોકો રહેતા હતા. ઇન શોર્ટ એ બંનેની વચ્ચે ડિફરન્સ આપણને દેખાય છે. શું એ વ્યવસ્થા પણ આજે જળવાયેલી છે કે નહીં? અમીરોના મકાનો મોટા મોટા છે, ગરીબોના નાના છે. તમે ક્યારેક વિચારજો એ સમયની અંદરની ઘણી બધી બાબતો આજે એઝ ઇટ ઇઝ જળવાયેલી છે તમારી જોડે. અને બીજું લોક સંસ્કૃતિની વાતો. શું લખ્યું છે અહીંયા? બીજો મુદ્દો આપણો સમાજ વ્યવસ્થા અને લોક સંસ્કૃતિના મૂલ્યો આદર્શો આજે પણ ક્યાંક જળવાયેલા છે કે લોક સંસ્કૃતિ. તો તમે અહીંયા બતાવી શકો કે સિંધુ ઘાટી સભ્યતાના લોકો માટીના વાસણો બનાવતા. ઓકે, સરસ મજાના સુંદર માટીના વાસણો બનાવતા. લાલ કલરના મૃદભાંડ, લાલ કલરના મૃદભાંડ કેવા આપણને જે જોવા મળે છે, જેના ઉપર સરસ મજાની આકૃતિઓ પણ દોરવામાં આવે છે. આજે કુંભાર સરસ મજાના આવા ઘડાઓ બનાવે છે. તો બોલો એ છે કે નહીં લોક સંસ્કૃતિ? સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થાને ભેગી કરી નાખતા નહીં. તે સમયની લોક સંસ્કૃતિમાં ઉત્કૃષ્ટ લોક સંસ્કૃતિના મૂલ્યોની અંદર એક ઉત્કૃષ્ટ મૂર્તિ કળા પણ જન્મેલી જોવા મળે છે. જેમ કે મોહેન્જો-દડો નગરમાંથી મળી આવેલી કાંસાની નર્તકીની મૂર્તિ. એ નર્તકીની મૂર્તિ જે સમયે બનેલી, કઈ રીતે બનેલી છે? હા, એક્ઝેક્ટલી. તો આજે પણ ઘણી બધી આપણી મૂર્તિઓ જે બને છે એવી રીતે જ બને છે. કે મીણનું આ લોકો પૂતળું બનાવતા, જેનું પણ મૂર્તિ બનાવી છે મીણનું, એનું પૂતળું બનાવે, એ પૂતળા ઉપર લેપી દેતા માટી. એટલે આકારમાં સરસ મજાની માટી લેપાઈ ગઈ છે. પછી એને સૂકવા મૂકી દે, સુકાઈ જાય, એની નીચે એક નાનું ઊંધું કાણું રાખેલું હોય, પછી એને ભઠ્ઠીમાં ગરમ કરે. ભઠ્ઠીમાં જ્યારે ગરમ કરે તો શું થાય કે ગરમ થાય એટલે પેલી માટી જે હોય, ચીકણી માટી, એ પાકે. પકવેલી માટીને આપણે કહીએ છીએ ટેરાકોટા. આજે ટેરાકોટાના વાસણો એ સમયે જોવા મળતા, આજે પણ જોવા મળે છે. તો જરા ધ્યાન આપજો કે મૂર્તિમાંથી પેલું મીણ જે છે કાણા માટે નીકળી જશે બહાર, પણ પેલી મૂર્તિનો એક સાંચો આપણી જોડે તૈયાર થઈ ગયો માટીનો બનેલો, કે જે મીણની સરસ મજાનું તમે પૂતળું બનાવ્યું, એના ઉપર લેપી દીધેલી માટી, માટીની નીચે પછી એક નાનું કાણું રાખ્યું, પછી તમે ભઠ્ઠીમાં ગરમ કરી. તો શું થયું? માટી પાકી ગઈ, પણ અંદરથી મીણ શું નીકળી ગયું? બહાર. એક સાંચો તૈયાર થઈ ગયો તમારો. બસ પછી જે ધાતુની મૂર્તિ બનાવી તો તાંબાની, તો તાંબાની, કાંસાની તો કાંસાની, સોનાની તો સોનાની, ચાંદીની તો ચાંદીની, અને જેની બનાવી હોય કાણા વાટે નાખો એ ધાતુ અંદર પીગાડીને ઠંડુ થઈ જશે એટલે એને આકાર લઈ લીધો હશે. પછી ઉપરની માટી હટાવી દો, પોલિશિંગ ફિનિશિંગ આપી દો, મૂર્તિ રેડી. હજારો વર્ષો જૂની મૂર્તિ બનાવવાની એક કળા એ આજે પણ છે કે નહીં? રમકડાઓ, એ સમયના નાના બાળકો, એ સમયની લોક સંસ્કૃતિની અંદર રમકડાઓ, મનોરંજન માટે નાના બાળકોના મનોરંજન માટે રમકડાઓ હતા, જે હાલમાં પણ આપણને મળી આવે છે. હળાકાનું રમકડું હોય, કે નાના મોટા બળદના પ્રાણીઓના હાથ છે તે છે, એવા રમકડાઓ હોય. તો એ સમયે પણ બાળકો કે આ બધાના ઉછેર માટે કે એની માટે આ લોકો રમકડાઓ આવું બધું બનાવતા. આજે પણ આપણી લોક સંસ્કૃતિમાં આવા રમકડાઓ છે કે નહીં? છે. માટીના રમકડાઓ આજે પણ લોકો વાપરે છે કે નહીં? વાપરે છે. હવે તો ઓછા થઈ ગયા બહુ. પણ આજથી 50 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા તમે પાછળ જાઓ તો માટીના રમકડાઓનો એક જમાનો હતો. તમે જોરાવરસિંહ જાદવ સાહેબની ગુજરાતનો કલા વિભાગ ને વારસો પુસ્તક જો વાંચી હશે, અને વાંચવી જ જોઈએ, કેમ કે તમારે બધા લિંક્સ આપવાની છે જ્યાંથી બેઠા બેઠા સવાલો પૂછાય છે. એમાં માટીના રમકડાઓનો પણ એક સરસ મજાનો, તો એ વખતની લોક સંસ્કૃતિના એ મૂલ્ય આજે પણ અહીંયા છે કે નહીં? સમાજ વ્યવસ્થાની અંદર જે વસ્તુ હતી એ પણ અત્યારે જોવા મળે છે. અને અહીંયા પણ ચાહે રમકડાની, મનોરંજન માટે લોકો પાસાની રમત રમતા, શિકાર, પશુઓની સાંઠમારી, પશુઓને અંદર અંદર લડાવતા. શું આજે પણ આપણી લોક સંસ્કૃતિમાં મનોરંજન માટે આપણે ક્યાંક ચેસ, ચોપાટ કે પાસાની રમત જેને કહીએ છીએ, આજે પણ આપણે આવી રમત રમીએ છીએ કે નહીં? રમીએ છીએ. ખ્યાલ આવે છે? તો આવી બહુ બધી બાબતો છે
જે સમય હતી ને વર્તમાનમાં પણ આ વસ્તુઓ જળવાયેલી છે. બરાબર છે. ખાલી આમ એક સવાલ તમારી સામે નાનો અમથો ડિસ્કસ કર્યો. ઓકે, અહીંયા આજનો આ સવાલ જે છે એ તમારો હોમવર્ક છે. ઓકે, આજે મેં ચાલુ કર્યું જ નથી. આ ખાલી મેં તમને આજનો એક જ સવાલ આપણે ડિસ્કસ કર્યો છે અને આ ખાલી મેં તમને હોમવર્ક તરીકે આપ્યો છે. ઘરે જઈને તમારે લખવાનો છે. કાલથી આપણી ગાડી ત્રીજા ચોથા ગેર ઉપર આવશે, જ્યાં સવાલો ઉપર સવાલો ને જવાબો ઉપર જવાબો. હજુ મેં જૂના ક્વેશ્ચન તમારા જે છે એ બહુ જાજા ડિસ્કસ નથી કર્યા. એ આપણે કરીશું, સિંધુ ઘાટી મૂકીશું, કેમ કે અહીંયાથી એકાદ સવાલ તમારી એક્ઝામમાં આવે જ છે. ભાઈ સમજાય છે? ભાઈ સમજાય છે? આ બોલવામાં કઈ નહીં, કઈ જાય છે? હા, તો સમજાય છે ને? ઓકે, તો મળે નેક્સ્ટ લેક્ચરમાં. મળે દોસ્તો, સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. Yeah, very okay. Thank you. Yes. કૃષ્ણમાં આપણે ઓનલાઈન વાળા મિત્રો અહીંયા ઓફલાઈનમાં પણ આપણે કોઈના સવાલ જોતા નથી. આ તો ખાલી એક બે મિત્રોના પહેલા લખાઈ ગયેલા, એટલે મેં ખાલી એમના હાથમાંથી ક્વેશ્ચન કેવી રીતે લીધા કે એમને શું લખ્યું છે જોવા માટે. ઓકે, મેં આખો સવાલ જ ડિસ્કસ કરી દીધો એટલે તમને આપોઆપ સામે મળી ગયું કે આનો આન્સર સારો શું હોવો જોઈએ. ઓકે, એટલે તમારે જાતે ચેક કરી લેવાનું જ્યારે હું ડિસ્કસ કરતો ને ત્યારે. ઓકે, yes. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. Thank you.